સ્વીકાર્ય અમે થયા, સંસારનું તમામ બધી વસ્તુ, વ્યક્તિ, વ્યવહાર આ બધાને જ અલવિદા કરી અને 38 વર્ષ થયા. એ 38 વર્ષમાં જે પણ ખુશી, હેપીનેસ જે પ્રભુને ગુરુની કૃપાથી મળી છે એ આજે હું તમારી આગળ શેર કરવા આવ્યો છું. કોઈ લેક્ચરબાજી, ભાષણ, સમજ્યા, કોઈ આકાશની વાત, કોઈ પાતાળની વાત કે બીજી કોઈ વાત તમારી આગળ લઈને નથી આવ્યો. ફક્ત એક ખુશી તમારી આગળ શેર કરવા માટે આવ્યો છું. કરશો? તમે મારી સાથે ઓપનલી, સમજ્યા, કાંઈ પણ જાતનું કોઈ બોધરેશન, બર્ડન રાખ્યા વિના ઓપન હાર્ટથી અને ઓપન માઇન્ડથી વાત કરજો. હું તમને જે ધારામાં લઈ જવા માગું છું ત્યાં તમને હું જે ક્વેશ્ચન પૂછીશ એમાં તમારે જે આન્સર આપવો એ આપજો. ખુલ્લા દિલે બેસજો. સમજ્યા? કાંઈ મેં તમને કીધું ને કે કોઈ બોધરેશન તમારે રાખવાની જરૂર નથી. સરસ મજાનું એવું જ એક આવું ઓડિયન્સ તમારી જેમ બેઠું હતું અને એક નવો કલાકાર, એ કલાકાર પહેલો જ એનો પ્રોગ્રામ છે સંગીતની, એણે માસ્ટરી મેળવી છે અને પહેલો જ પ્રોગ્રામ એને ઓડિયન્સની વચ્ચે આપવાનો છે અને સરસ મજાના ગીતો તૈયાર કરીને આવ્યો છે. એણે ગીતો શરૂ કર્યા. પહેલું ગીત એણે શરૂ કર્યું, દિલથી ગાયું અને જેવું ગીતની લાસ્ટ લાઈન આવી અને ત્યાં જ એમણે પૂરું કર્યું, ત્યાં ઓડિયન્સમાંથી એક છોકરો ઊભો થયો અને એણે કીધું, સર વન્સ મોર, ફરી વાર તમે ગાઓ. અને ફરી વાર એને વધારે દિલથી ગાયું. બીજી વાર હજી લાઈન પૂરી કરી, ત્યાં ત્રીજી વાર એણે વન્સ મોરની બૂમ પાડી. ત્રીજી વાર એણે સરસ રીતે ગાયું. ત્રીજી વાર પૂરું કર્યું, ચોથી વાર વન્સ મોરની બૂમ પડી. ત્યારે એ સંગીતકારે ખુલાસો કર્યો કે હું 10 ગીતો તૈયાર કરીને આવ્યો છું. મારું પહેલું જ ગીત તમને આટલું બધું ગમી ગયું એ જાણી મને ખૂબ આનંદ છે, પણ હું એવા 10 ગીત લઈને આવ્યો છું, તમે સાંભળો. ત્યારે ઓલા ભાઈ જે વન્સ મોરની બૂમ પડતા હતા, 1, 2, 3, એ ઊભા થયા. કોણે કીધું તમારું ગીત ગમ્યું છે અમને? કોણે કીધું પણ તમારું ગીત ગમ્યું છે અમને? અરે ભાઈ, ગીત ગમ્યું નથી તો પછી વન્સ મોરની બૂમ શું કામ પાડી તમે? તો કે અમે વન્સ મોરની બૂમ એટલા માટે પાડી કે એકનું એક ગીત સરખી રીતે નહીં ગાવ ત્યાં સુધી વન્સ મોરની બૂમ પડ્યા છે. આ વન્સ મોરની બૂમ એટલે શું છે અને આ ગીત એટલે શું છે? આમ જોક જેવું આપણે લાગે, પણ આપણે પણ અનાદિ અનંતકાળમાં આ જ કર્યું છે, આ જ રિપ્યુટેશન કર્યું છે. અને એ રિપ્યુટેશનની ધારાને તમારા કેટલું બધું તમારું પરમ સદભાગ્યનું સૌભાગ્ય છે કે આવા પ્રિન્સિપલ તમને મળ્યા છે. રેર કક્ષામાં આવા કોઈ કોલેજમાં હોય છે કે જ્યાં સંસ્કારની આ ચાહના, તમારી પાસે બીજું કોઈ એક્સપેક્ટેશન એમનું નથી, પણ તો તમે સંસ્કારી બનો. બસ આ જ મોરલ એ જ કહે છે કે એકનું એક ગીત તમે સરખું સીધું નહીં ગાઓ ત્યાં સુધી તમારી વંશમોની બૂમ પડ્યા જ કરશે. એમ આ એ જીવન અત્યારે તમને જે માનવ જીવન તમને મને બંનેને મળ્યું છે, આપણને સૌને મળ્યું છે, એ માનવ જીવન તું સરસ રીતે નહીં જીવે તો આ 84 લાખ યોનિમાં વંશ મોરની બૂમદારી પડ્યા જ કરશે. કૂતરા, બિલાડા, પાડા, ઘોડા, ગધેડા એ બધામાં તારે જન્મ લેવો પડશે અને આવી 84 લાખ યોનિમાં તારા કર્મ મુજબ તને એ યોનિમાં ભટકવું પડશે, રખડવું પડશે, રડવું પડશે. એ તારે ન કરવું હોય અને તારે મુક્તિમાં ચાલ્યા જવું હોય, જ્યાં શાશ્વત સ્થાન છે, ત્યાં એકવાર ગયા પછી ક્યારે પાછા ફરવાનું નથી, ત્યાં દુઃખનો લવ લેશ નથી, સુખની કોઈ પરાકાષ્ઠા છે, એવા સ્થાનમાં તારે જવું હોય તો એક જીવન સરસ મજાનું જીવી. સમજાઈ ગયું ભાઈ? સમજાઈ ગયું દીકરાઓ? દીકરીઓ સમજાઈ ગયું તમને? કેવો અવાજ નથી આવતો? ખાધું નથી? હા, ઉપવાસ છે આજે? બોલો બોલો ફ્રેન્કલી, સમજાયું? સંભળાયું તમને? પેલા બધું સંભળાયું? સંભળાયું પછી સમજાયું? હવે આપ સરસ સંભળાયું અને સમજાયું. હવે બાકીની જે પ્રક્રિયા છે એ શું છે હું તમને બતાવું. સમજ્યા? સંભળાવવાનું અને આ રીતે તમને સમજાવવાનું. આજે સરસ મજાનો પ્રસંગ મને મળ્યો છે તો હું સમજાવું કે આ એક જીવન તમારે સરસ રીતે જીવવાનું છે. એ કેવી રીતે જીવવાનું છે એ જીવવાની થોડીક વાતો હું તમને કરીશ. જીવન કેવી રીતે જીવવાનું તમે લોકો જીવો જ છો, પણ થોડીક તમારી લાઈફ સ્ટાઈલને તમે ચેન્જ કરશો તો જે તમારો પ્રોગ્રેસ અને ગ્રોથ થશે અનબિલિવેબલ થશે. અને અપ ટુ એન્ડ ઇવન જીવનની છેલ્લી ઘડી સુધી તમારા મોઢા ઉપર સ્માઇલ કરશે.
હેપીનેસ તમારી સ્ટડી થઈ જશે. આજે કેટલાય છોકરાઓ કેટલા ડિપ્રેશનમાં, ફ્રસ્ટ્રેશનમાં છે અને સુસાઇડના માર્ગે જાય છે. એના બધા હું તમને એક્ઝામ્પલ જેવું જો સમય હશે આવશે હું તમને આપીશ. સમજ્યા? શું કારણ છે? આ જિંદગી એટલી સરસ મજાની માનવ જન્મમાં મહાન છે. ભગવાન મહાવીરે પહેલો શબ્દ દેશનામાં કીધો, માનવ તું મહાન છે. કોઈ દેવતાને મહાન ન કીધું, જેની પાસે અબજોની સંપત્તિ છે એવાને કોઈને મહાન ભગવાને નથી કીધા, ફક્ત માનવને મહાન કીધો. એટલા માટે ચેન્જની શક્યતા એનામાં છે, બીજામાં કોઈમાં ચેન્જની શક્યતા નથી. ગધેડો ગધેડા તરીકે જીવે, જન્મે જીવે ને મરે. સમજ્યા? એક માનવ એવો છે કે માનવ બે રીતે શેતાન તરીકે પણ મરી શકે અને ભગવાન બનીને પણ મરી શકે. બે પોસિબિલિટી આપણી પાસે છે. આપણે એ પોસિબિલિટીને કઈ બાજુ ટર્ન કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. સમજ્યા? તો આજે હું તમને એ જ ટર્નની વાત તમને હું કરવા માટે આવ્યો છું. સમજ્યા? એ ટર્ન કેવી રીતે લેવો, ક્યાં લેવો અને શું કરવું. પણ પહેલા એક તમને પૂછું છું, તમારે હેપી રહેવું છે? બેટા રહેવું છે દીકરાઓ? પાક્કું? હું પૂછ્યું એટલે નહીં, હાર્ટલી બોલું, ટંગલી નહીં. મને હાર્ટલી જવાબ જોઈએ, હું હાર્ટલી વાત કરવા આવ્યો જ નથી. હું ઇમોશનલી માણસ છું. સમજ્યા? આપણે લોજિકલી આપણને ફાવતું નથી. સમજ્યા? તો ઇમોશનલી હું તમને પૂછું છું, ખરેખર હેપીનેસ જોઈએ છે તમને? જોઈએ છે? ડેફિનેટલી વોટ યુ આર રેડી ટુ પે. ચાલો, તમે હેપીનેસ તમને જોઈએ છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી. વિશ્વમાં સૌથી મોંઘામાં મોંઘી કોઈ ચીજ હોય તો હેપીનેસ. સમજ્યા? એ એટલી ચીપ નથી. તમે જેને હેપીનેસ માનો છો, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવાનો મજા કરો, એ હેપીનેસ નથી. સમજ્યા? એ હેપીનેસ નથી. એ તો કૂતરા, બિલાડા, ગધેડા, પાડા એ બધાની માણસ પાસે છે. સમજ્યા? અને એની કોઈ વેલ્યુ પણ નથી. અને એ કોઈ અમર પણ બનતા નથી, કોઈ મહાન પણ બનતા નથી. બધા સમજ્યા? મહાનતાના બીજ સામા રોચા છે. હું જે તમને હેપીનેસની વાત કરું છું, એ હેપીનેસ શું છે અને એના માટે તમે શું પે કરવા માટે તૈયાર છો. ઇફ યુ આર રેડી ટુ પે, આ તમને પે કર્યા વિના મળે એવું નથી ને. ઇટ ઇઝ વેરી કોસ્ટલી. અને પેમાં કાંઈ નથી કરવાનું, ફક્ત તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવાની છે, નથિંગ એલ્સ. જેટલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે, તમારી સમજ જેટલી તમારી આગળ શુદ્ધ થતી જશે સમજ, એમ તમારી હેપીનેસ વધતી જશે. આજે તમે અનહેપી છો, સેડનેસ છે, વારે વારે એગ્રેસિવનેસ, ફ્લક્ચ્યુનેસ, કંઈક ચીટિંગ કરવાનો ભાવ, સમજ્યા, કોઈ આ કરવાનું, એ બધું તમને જે થાય છે એની પાછળનું કારણ આ જ છે, તમે હેપી નથી. હેપી છોકરો છોકરી ક્યારેય ક્રાઇમ નહીં કરશે અને અનહેપી શું નહીં કરશે એ પ્રશ્ન છે. હવે એક પ્રશ્ન તમને પૂછ્યું, તમારી જ્યારે એક્ઝામ હોય છે ત્યારે તમારા ક્લાસમાં સુપરવાઇઝર હોય છે? સુપરવાઇઝર હોય છે દીકરા? શું કામ? તમે પેપર આપી દીધું, તમને લર્ન કરાવી દીધું, પેપર આપી દીધું, હવે તમને સુપરવાઇઝરનું આન્સર પેપર તમને લખવા માટે આપી દીધું. હવે સુપરવાઇઝરની શું જરૂર છે ત્યાં? બોલો, ફ્રેન્કલી બોલો, ફ્રેન્કલી, જરાય ચિંતા નહીં કરો. સમજ્યા? હું તમને આમાંથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરાવીશ કે તમારી પાસે અંદર કેટલી સુપ્રીમ તાકાત પડેલી છે, પણ તમે આ બધી વસ્તુઓના કારણે તમારી તાકાત દબાઈ ગઈ છે. સમજ્યા? મારે એને બહાર લાવો છે. હું તમને કાંઈ નથી આપવાનો, તમારી પાસે છે જ એ તમને બહાર કાઢીને દેખાડું છું. બોલો, શું જરૂર છે ભાઈ સુપરવાઇઝર? ફોર વોટ? બોલો, બોલો બોલો બોલો, કશું વાંધો, ચિંતા નહીં કરતો. ક્લાસમાં સુપરવાઇઝર શું કામ જોઈએ છે? બોલો. યસ, બોલો બોલો. બોલો ને. કોઈ વિદ્યાર્થી ચોરી નહીં કરે ને કોઈ વિદ્યાર્થીને કંઈ તકલીફ હોય તો શિક્ષક મદદ કરી શકે. બરાબર, પણ પહેલું જે તમે સેન્ટેન્સ બોલ્યા ને, ઇટ ઇઝ વેરી વેરી, એ તમારું અપમાન છે, ઇન્સલ્ટ છે. તમે વિદ્યાર્થીનો તરીકે તમે ચોરી કરો, ચોર છો તમે. તો હું ચોરની આગળ વ્યાખ્યા કરું છું અત્યારે, તો બધા ચોર ભેગા થયા છે. તમારું આ ઇન્સલ્ટ છે, કલંક છે તમને. આ શું કામ પણ છે? મારા ગુરુદેવ મારી સાથે હમણાં સહકારીમાં ન હોય તો મારા ગુરુદેવને ચિંતા નહીં હોય કે ગયો છે, ક્યાંય વોશરૂમ ગયો છે, કોઈ કામ માટે ગયો છે. એને જરા પણ એમને મનમાં શંકાનો કીડો પણ સળવડે નહીં કે ક્યાંય કંઈક ખોટું ગમતું નહીં કરતું હોય. તમે આટલો વિશ્વાસ સંપાદન ના કરી શક્યા. આ વિશ્વાસ એ મોટો શ્વાસ છે તમારો. આ શ્વાસના આધારે તો તમારું જીવન છે. શ્વાસ પૂરા થઈ ગયા માણસને સ્મશાનમાં સળગાવી દેવામાં. મારે તમારી પાસે બીજું કાંઈ નહીં. આવો વિશ્વાસ તમે કોઈની સાથે, ન મમ્મી પપ્પા સાથે, તમારા પેરેન્ટ્સ સાથે, ન તમે તમારા કદાચ કાલે મેરેજ થશે તો ન તમારી વાઈફ સાથે કે ન તમારા હસબન્ડ સાથે. વોટ ઇઝ ધ યુઝ ઓફ દેટ? આ લાઈફમાં રહેતું જ નથી કાંઈ. પછી અંદરથી તમે ખોખલા થઈ ગયા, ખાલી થઈ ગયા. હેપીનેસ ક્યાંથી લાવશો? ક્યાંથી લાવશો? સતત ડર ભય, પકડાઈને જાઓ, તમને ડર રહ્યા કરશે અને એના કારણે તમારી હેપીનેસ ખતમ થઈ જશે. તમે કેટલો મોટો જુગાર રમી રહ્યા છો, કેટલો મોટો જુગાર રમી રહ્યા છો. શું મળે છે એમાં? અરે એકવાર ફેલ થઈ જાઓ, સમજ્યા? ડઝન્ટ મેટર, પણ નો કોપી એટ ઓલ. શું કામ સુપરવાઇઝર? તમારે તો કેવું જોઈએ સર શું છે, પણ સુપરવાઇઝર શું જરૂર છે? તમે અમને લર્ન કરાવી દીધું, પેપર આપ્યું, ક્વેશ્ચન પેપર આપ્યા, આન્સર પેપર આપ્યા, ફિનિશ. હવે તમે ટીચર રૂમમાં જઈને બેસો અથવા પ્રિન્સિપલને કહો તમારી રૂમમાં બેસીને બેસો. અહીંયા કાંઈ જરૂર જ નથી.
આટલો જો વિશ્વાસ તમે સંપાદો તો આગળ વધવાની શક્યતા બહુ ઓછી છે. વિશ્વાસ બહુ મોટી ચીજ છે, બહુ મોટી ચીજ છે. કાલે તમારા હાથમાં ભારત દેશમાં રાજ આવશે, હાથમાં કાંઈ મોટી પોસ્ટો આવશે અને તમારી પાસે આ જો વિશ્વાસ નહીં હશે તો આ વિશ્વાસઘાતનું પાપ તમને અને સમાજને અને દેશને, રાષ્ટ્રને સમાજને કેટલું નુકસાન થશે. અને એટલા માટે હું નીટ એન્ડ ક્લીન શું ફરક પડે છે એમાં? અનસક્સેસ જશું પણ ચીટિંગ તો ક્યારેય નહીં કરે. આ ચીટિંગ અને ચેટિંગ અત્યારે બહુ ચાલે છે. ચાલે છે ને ભાઈ ચેટિંગ? હા ચાલે છે ને, કેટલું બધું ચાલે છે. આ વલ્ગારિટી તમને તમે લાખ તમે પ્રયત્ન કરો, આ તમને ચીફ મળતી, આ બધી સસ્તી મળતી બિલકુલ આ તમને ખુશીઓ એ તમારું જીવન બરબાદ કરી નાખશે. પ્લીઝ ડોન્ટ ડુ. આજે 38 વર્ષથી આ બધી ચીજો હું દૂર છું. આઈ એમ ટુ મચ હેપી, લોટ ઓફ હેપી. સમજ્યા? સવારના વહેલા ઉઠવાનું, 4 વાગે, 3 વાગે, 3:30 વાગે ઉઠવાનું, વિહાર કરવાના, ચાલવાનું, ચાલતા જવાનું. આખા આજે દિલ્હી ગયો, નાગપુર ગયો, રાયપુર ગયો, બધે જ અમારે વિહારમાં પગપાળા જ કરવાનું. સ્નાન નથી કર્યું, 38 વર્ષથી સ્નાન નથી કર્યું, વાત નથી કર્યું. આ હાથ વાળ હાથે ખેંચવાના, મૂછના દાઢીના બધા વાળો હાથે ખેંચવાના. સમજ્યા? વિહાર કરવાનો, પાણીનો ટચ નહીં, સ્ત્રીનો ટચ નહીં, ગરમ જે શું કહેવાય ઇલેક્ટ્રિકનો ઉપયોગ નહીં. અમારે આ બધી જ એડવાન્સ નથી, અમે દૂર છીએ. અને આટલી બધી વસ્તુ વચ્ચેની વચ્ચે પણ વી આર ટુ મચ હેપી, લોટ ઓફ. કારણ કે આ બધા રિસ્ટ્રિક્શન નથી, અમારા પ્રોટેક્શન છે. બોલો, તમને આ ગમે છે? રિસ્ટ્રિક્શન ગમે છે? તમને રિસ્ટ્રિક્શન ગમે છે ભાઈ? ગમે છે? પૂછું છું, કરો છો કે નથી કરતા? તમારી પર એ પૂછવું નથી. તમને દિલથી ગમે છે રિસ્ટ્રિક્શન? દિલથી ગમે છે? બોલો, સ્વતંત્રતા ગમે છે કે સ્વચ્છંદતા ગમે છે? બોલો બોલો, કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો તમે. સમજ્યા? હું તમને તમારો કચરો બહાર કઢાવું છું બોલાવીને, મને કાંઈ ફાયદો નહીં. આઈ નો દેટ વેરી વેલ. તમારો ફેસ જ બધાનો કહી દેશે કે વેરી ગુડ, સોરી. એટલે જરાય ચિંતા નહીં કરે. પણ હું તમને એટલા માટે કહું છું કે તમારો અંદરનો કચરો બહાર નીકળે, અને આ કચરો જ તમને ડિસ્ટર્બ કરે છે. સોરી, મળશે તમને એન્ટરટેનમેન્ટ મળશે, તમને મોજ મજા મળશે, ટાઈમિંગ બધું ટેમ્પરરી મળે છે, પણ એનું આયુષ્ય લાંબુ નથી અને એ તમને જિંદગીમાં કોઈ દિવસ આગળ વધવા દેશે. ફર્સ્ટ ટ્રાય નહીં, નો ચીટિંગ એટ ઓલ અને નો ચેટિંગ એટ ઓલ. શું રિઝલ્ટોના છે અને આફ્ટર ઇફેક્ટો, સાઇડ ઇફેક્ટો કેટલી ખરાબ છે તમને ખબર છે? હમણાં જ બેંગ્લોરનું આમાં પેપરમાં આવ્યું હતું. દીકરી 15 વર્ષની, 15 યર્સની ખાલી દીકરી, અને ચેટિંગ કરતી હતા બોય ફ્રેન્ડ સાથે. સમજ્યા? એના પપ્પાએ જોઈ લીધું અને પપ્પાએ બહુ પ્રેમથી માથા પર હાથ ફેરીને પ્રેમાળ દે. હમણાં સર અમે વાગતા ત્યાં છોકરાઓને કીધું, દીકરાઓ ક્લાસમાં જાઓ. એટલું સરસ બોલ્યા, મને એટલું ગમ્યું કે વાત કરું છું. એઝ એ પ્રિન્સિપલ તરીકે બધા હાથ એમની પાસે છે, અને છતાં જે 4-5-10 છોકરાઓ બધા ઉભારીને મોબાઈલ કરતા હતા, દીકરાઓ ક્લાસમાં. સમજ્યા? કેટલો નેચર એમનો ગુડ છે. આવો જ પપ્પાનો એટલો નથી ગુડ નેચર. બિલકુલ પપ્પાએ પ્રેમાળ તરીકે, બેટા તારા ભવિષ્ય માટે, તારા ફ્યુચર માટે સારું નથી બેટા, આ મૂકી દે, બંધ કર, નહીં કરા. હવે એ નથી ગયું, આ પપ્પાને ખબર પડી ગઈ, મરી ગયા. સમજ્યા? બહુ શોર્ટ માઇન્ડ એમનું હતું. એની પાસે કોઈ વિચાર શક્તિ નહોતી, અને એને એમ થઈ ગયું કે પતા હવે મમ્મા આવશે, મમ્માને કહેશે, ભાઈને કહેશે, અને બધી મારી વાત બધી ખુલ્લી પડી જશે. સમજ્યા? અને એને ડર લાગ્યો. હવે ડર લાગ્યો, શું કરવું? બસ છેલ્લે એક્સ્ટ્રીમ સ્ટેજ એને પકડ્યું. એને કહે, પપ્પાને આપણે કોઈ પણ હિસાબે પટાવો. સમજ્યા? અને એ ટાઈમે પપ્પા, મમ્મી અને ભાઈ બે શોપિંગ માટે ગયા છે, અને દીકરી ઘરમાં એકલી જ છે, અને પપ્પાનો દૂધનો ટાઈમ છે, અને પપ્પાને દૂધ આપવાનું છે. સમજ્યા? એ નીચે ગઈ અને ત્યાંથી મેડિકલ સ્ટોરમાંથી એક મેડિસિન્સ લઈ આવી. એને ખબર હતી, અને એને દૂધમાં નાખી કે જેના કારણે માણસ બેહોશ થઈ જાય, અને એ પીલ્સ હશે ઊંઘની કોઈ પણ, અને નાખી દીધી. અને એવી રીતે ટેસ્ટ કરી દીધું કે દૂધમાં ખબર ન પડે. સમજ્યા? અને પપ્પાને પીવડાવી દીધું. પપ્પાને પીવડાવી દીધું, પપ્પા બેહોશ થઈ ગયા. પપ્પા બેહોશ થઈ ગયા, અને બોયફ્રેન્ડને બોલાવી દીધો, અને એને 2 જણાએ ખેંચીને એને બાથરૂમમાં લઈ ગયા. બાથરૂમમાં લઈને ઓલો કપડાં ધોવાનો ધોકો આવે ને, એ ધોકાથી પપ્પાને મારે છે માથા ઉપર. સમજ્યા? કે પપ્પાને અંદર દોરી નસ તૂટી જાય અને પપ્પા મરી જાય. સમજ્યા? એની રાહ હોય છે, પણ પપ્પા બહુ હેલ્ધી છે, અને પપ્પા મળતા નથી. મરવું શું હવે? મરી ગયા આપણે તો ખલાસ. અને પછી માણસ ઉતરવા માંડે એટલે નીચે જ ઉતરવા માંડે. સમજ્યા? એની બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થાય ત્યારે પછી આગળ પાછળ કોઈ જોતો જ નથી, કશું અને વિચાર પણ નથી આવતો, અને એની કોઈ કાંઈ વાંધો નહીં, ચાલો નીચે. નીચે જઈને ગાડીમાંથી પેટ્રોલ કાઢ્યું. પેટ્રોલ કાઢીને પપ્પાના બોડી પર પેટ્રોલ નાખી દીધું, અને આગ લગાડી. આગ લગાડી પપ્પાને ભડકે પડે છે. પપ્પા અંદર જીવતા ને પાડી નાખ્યા, અને બહાર આવીને પોલીસને ફોન કરે છે કે મારા પપ્પા બાથરૂમ ગયા હતા, શોર્ટ સર્કિટ થયું, અને શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી, અને આગ લાગવાના કારણે મારા પપ્પા એક્સપાયર થઈ મરી ગયા છે, તમે જલ્દી આવો ઘરે. અને પોલીસ આવ્યા, આવીને જોયું દીકરી ઘરમાં એકલી. સમજ્યા? પપ્પાની બહારમાં સ્થિતિ જોઈ. પોલીસ તો પોલીસ છે, એની પાસે 6 સેન્સ છે. સમજ્યા? એની પાસે એક વિઝન છે. મોઢા ઉપર, ચહેરા ઉપર એને જોયું કે આ ચીટર છે. આ 1 નંબરની
બધી ચીટર છે, સમજ્યા? અને એણે 2 લાફા એવા માર્યા અને 4 ગુલાટિયા ખાઈ ગઈ. 4 ગુલાટિયા બાવડાથી ઊભી કરીને બોલ શું છે, બોલ શું છે, અને પછી એણે બધું ઊકી નાખ્યું. જે ઘટના બની તે બધી ઊકી નાખી અને એણે અને એ છોકરો અને એ છોકરી આજે 2 જેલમાં સબળે છે. આફ્ટર ઇફેક્ટો, સાઇડ ઇફેક્ટો આની કેટલી બધી ખરાબ છે. તમને પ્રેઝન્ટમાં એન્ટરટેનમેન્ટ મળે છે, પણ વોટ અબાઉટ ધ આફ્ટર ઇફેક્ટ એન્ડ સાઇડ ઇફેક્ટ? તમે કોઈ દિવસનો વિચાર કર્યો છે ભાઈ? જેની સાથે તમે આ બધું કરો છો એ ટાઈમમાં તમને આ યાદ આવે છે કે આની સાઇડ ઇફેક્ટ તો શું આવશે? તમારી પાસે આ વિચાર શક્તિ છે, થિંકિંગ પાવર છે ભાઈ? કેમ અવાજ નથી આવતો બેટા? કેમ તમે ખુલતા નથી? તમારા માટે કહું છું, મારા માટે નથી કહેતો. ફોર યોર લાઈફ, તમારા મોઢા પર મારે હેપીનેસ જોવી છે, ચેરફુલનેસ જોવી છે, વન્ડરફુલનેસ જોવી છે, એટલા માટે તમને કહું છું. તમારી જેમ હું પણ એક દિવસ વિદ્યાર્થી હતો, આ રીતે સ્કૂલમાં જ ભણતો હતો. આ તમારી જેમ પારસીની સ્કૂલ છે, મારી પણ એસપીએચ હાઈસ્કૂલ, સુરાભાઈ કસ્તમજી હકીમજી હાઈસ્કૂલ, બોરડીની એ સ્કૂલ, એમાં જ હું ભણતો હતો. પણ આ ગુરુ મળ્યા, પ્રભુ મળ્યા, સંસ્કાર મળ્યા અને એનાથી આ બધી તાકાત પેદા થઈ અને એના કારણે આ બધી જ ગંદી ગલત ચીજોથી બાય એ લોકોને આમ કરી અને અમે લોકો નીકળી. આજે કેટલા હેપી છે, અનબિલીવેબલ, આઈ કાન્ટ એક્સપ્લેન. સમજ્યા? હું મારા એક્સપિરિયન્સ તમને એક્સપ્લેન કરી શકતો નથી, કારણ કે અમને કેટલી બધી ખુશી છે. તમારી પાસે સેમ પડી છે અંદર, પણ એની ઉપર આ આવરણ આવી ગયું છે. એ આવરણ તમે નહીં હટાવશો ત્યાં સુધી ખુશી બહાર આવશે. આકાશમાં સૂર્ય 12 વાગ્યામાં ધૂમ તપે છે, પણ વાદળા આવી ગયા છે, સૂર્ય દેખાતો નથી. એમ તમારી અંદર ખુશીનો આવો સૂર્ય પ્રગટેલો છે, પણ તમારી ઉપર આ રીતના ગંદકીના બધા આવરણો આવી ગયા છે અને એ આવરણને કારણે તમારા મોઢા ઉપર એક ખુશી આપતી નથી. મેં રાઈટ ઓર રોંગ? મેં રાઈટ ઓર રોંગ ભાઈ? વોટ ટુ ડુ? હવે શું કરવું છે બોલો? આ જ રસ્તે આગળ વધવું છે કે કમ બેક રિવર્સમાં આવવું છે? ડિસિઝન તો તમારે લેવો જ પડશે ડેફિનેટલી. આ જ એજ છે તમારી. અત્યારે તમારું ફાઉન્ડેશન બની રહ્યું છે, તમારી આખી લાઈફનું ફાઉન્ડેશન બની રહ્યું છે. ફાઉન્ડેશન વીક હશે તો બિલ્ડિંગનું શું થશે? એક અર્થક્વેક તમારા જીવનમાં આવશે અને તમારી બિલ્ડિંગ તૂટી જશે. ફટાક કોઈ પણ પ્રકારનો આઘાત પ્રત્યાઘાત તમારા જીવનમાં આવશે અને કેટલાય છોકરાની અંદર જઈ રહી છે. કેટલાય છોકરાઓ સુસાઇડ કરી રહ્યા છે, ક્રાઇમ કરી રહ્યા છે, દુનિયાભરની ગંદકીને ગલત ચીજો બધી લઈ અને આ પોતાનું જીવનમાં આખો જીવનને બરબાદ. કેટલો મનુષ્ય મનવા ત્વમેવ સત્યમ, માણસ તું મહાન છે, જે ભગવાને પહેલું સંદેશો આપ્યો છે એ મહાનતાને એ લોકો રંગોળી રહ્યા છે. તમારો નંબર એમાં ન લાગે એવું ઈચ્છું છું. અને એટલા માટે તમારી પર દયા, કરુણા, પ્રેમ આ જે પણ કહો તમે, અને એના માટે હું આજે આવ્યો છું. મેં તમને પહેલાં કીધું મને કોઈ લેક્ચરબાજીમાં રસ નથી, મને તમારા જીવતા જીવનમાં રસ છે. તમારું જીવન તો છે પણ વેન્ટિલેટર પર છે, ઓક્સિજન ઉપર છે. વેન્ટિલેટર પર માણસ બી જીવતો તો કહેવાય, પણ એનામાં જીવન જેવું કંઈ છે ભાઈ? જીવન જેવું કંઈ છે? હવે તમે ચેક કરો તમારામાં જીવન જેવું કંઈ છે? અને જેનામાં જીવન છે એ કેવો ચમકીલો હોય, સમજ્યા? એક પણ વલ્ગારિટી અને સપનામાં પણ રહ્યા હશે. તમે મને સપનામાં પણ મોબાઈલની આ બધી વાતો કરે ને મને સપનામાં પણ સ્પર્શે નહીં. અમારા સપનાનો વિષય પણ નથી બનતું, કારણ કે વી નો ધેટ આફ્ટર ઇફેક્ટ એન્ડ સાઇડ ઇફેક્ટ, અને દેટ્સ વાય અમે એનાથી બહુ દૂર છે. પહેલા તમારે ગંદકી છોડવી પડશે. ઇફ યુ વોન્ટ ટુ બી ગુડ ગર્લ, ઇફ યુ વોન્ટ ટુ બી ગુડ બોય, ગુડનેસ માટે પહેલા તમારે બેડનેસને બાય કરવું જ પડશે. જક્કારપૂર્વક કહું છું, કારણ કે આને છોડ્યા વિના તમારી પાસે ગુડનેસ આવે નેક્સ્ટ વીક પાસે. અને બહુ જરૂરી છે તારો બેઝ તમારો બની ગયો છે. મેં તમને કીધું બેઝ ફાઉન્ડેશન જ વીક હશે, બિલ્ડિંગનું કોઈ ભાગી નથી, કોઈ ભાગી. શું કરશો ફ્યુચરમાં? લોહીના આંસુ પડશો. અત્યારે પસીનાના બૂંદ પાડી લો, નહીં તો લોહીના આંસુ પાડવા પડશે. સમજી રાખજો. જેટલો પસીનો અત્યારે વહેવાશો અને આ રીતે પુરુષાર્થ કરીને તમે આગળ વધશો, નો ચીટિંગ, નો ચેટિંગ, સમજ્યા? અને આગળ વધશો તમે જીવનમાં, પછી તમારા ઘોડા પરની સ્માઇલ છે, તમારી દુનિયામાં કોઈની તાકાત નથી. તમારો કોઈ વાળ વાંકો ના કરી શકે, સમજ્યા? તમને કોઈ આંચ ના આવે, ગેરંટી તમને આવે. અધરવાઇઝ તમે બહુ મોટો જુગાર રમી રહ્યા છો. તમારી જાત સાથે રમી રહ્યા છો, બીજા સાથે નથી રમ્યા. એમાં કોઈ ટીચરને, પ્રિન્સિપલને, મેનેજમેન્ટને, તમારા પેરેન્ટ્સને કોઈ નુકસાન નથી. નુકસાન તમને પોતાને જ છે અને એ જ નુકસાન તમારે વેઠવું જ પડશે. તમે જ તમારા પગ ઉપર કુરાડો મારી રહ્યા છો. પછી કે લોહી નીકળ્યું તો લોહી ના નીકળે તો કંઈ દૂધ નીકળે? આપણે કે ભગવાન છે કે દૂધ નીકળે? સોરી, શું કરશું બોલો? તમને આની સિન્સિયરિટી સમજાય છે? સિરિયસલી સમજાય છે ભાઈ? આ સાઇડ ઇફેક્ટો, આફ્ટર ઇફેક્ટોની વાતો તમને મગજમાં બેસે છે? હા, તમે જુઓ છો પેપર, તમે વાંચો છો. માનું અમારા ગુરુદેવ કહે છે, હું તો પેપર એમ નથી વાંચતો, છાપું નથી વાંચતો. સમજ્યા? અમને ગુરુદેવ બધું કહે છે સંસારમાં શું ચાલી રહ્યું છે, અને એ ગુરુદેવ
અમને જે લર્ન કરાવે છે એના આધારે અમે એલર્ટ થઈ ગયા છે અને આ બધી જ વસ્તુ સુધી અમે લોકોએ ડાયવોર્સ અમે લઈ લીધો છે હંમેશા. થોડો ટાઈમ તમે જ્યારે મેચ્યોર થશો, એડલ્ટ થશો, સમજાને, ત્યારે મમ્મી પપ્પા તમને અપાવી દેવાના છે. જે દરેકનું તમને અત્યારે એટ્રેક્શન છે એ એટ્રેક્શન તમારા પપ્પા મમ્મી તમને એ ટાઈમ સમય થશે એટલે આપી દેશે. વાય બિફોર ટાઈમ. મારો તમારો મોબાઈલનો વિરોધ નથી, તમારી આ બધી ચેટિંગનો મારો વિરોધ નથી. સમય થશે તમને મમ્મી પપ્પા તમારે બધું આપી દેવાના છે. જેનું તમને એટ્રેક્શન છે, અત્યારે આકર્ષણ છે, સમજાને, એ બધું તમને મળી જવાનું છે. વાય બિફોર ટાઈમ. તમે જ્યારે મેચ્યોર થો 21-22 વર્ષનો, અમે કેટલા દીકરા દીકરી એવા જોયા છે, સમજાને. આજે હું દિલ્હીમાં જઈને આવ્યો, ત્યાં બધી તન્વી, રાજવી, આ બધી દીકરીઓ આજે પણ એમના પત્ર આવે છે મારા ઉપર કે ગુરુદેવ 2006માં તમે આવ્યા હતા અને જે શિબિરમાં વાતો કરી, ત્યાં સંસ્કારની વાતો કરી છે, ઇમ્પ્લિમેન્ટ કરી. આજે હું ટુ મચ હેપી છું. 4 years કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છું. ગુરુદેવ, કોઈની તાકાત નથી મારી કોઈ મસ્કરી કરે, સમજ્યા, કે મને કોઈ બીજું કોઈ રીતે કોઈ છેડતી કરી શકે. નેક્સ્ટ ટુ વોસલ. તો ગુરુદેવ, તમે આપણા સંસ્કાર આજે કરી ગયા છે. મમ્મીએ કેટલી વાર ફોર્સ કર્યો કે બેટા તું મોબાઈલ રાખ તારો, સમજ્યા. પર્સનલી મોબાઈલ મમ્માને મેં કીધું મારો મોબાઈલ મને પર્સનલી મમ્મા નહીં જોઈએ. મારી ફ્રેન્ડનો નંબર આપું તને, એના પર ફોન કરજે. મારી સાથે વાત કરવી હોય તો મારે પર પર્સનલ જે દિવસે મારા એન્ગેજમેન્ટ થશે એ દિવસે તું મને અપાવી દેજે. મને બિફોર ટાઈમ નથી જોઈતું એટલે નથી જ જોઈતું. થ્રુ આઉટ 4 years ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છું. ગુરુદેવ, તમે એ દિવસે કીધું હતું અને હાર્ટમાં બેસી ગયું, સંભળાયું, મેં તમને સમજાવ્યું અને પછીના 2 સ્ટેપ એ દીકરીએ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. તમારે આજે કરવાના છે, હું તમને એ કહું છું. બોલો, આવી દીકરી તમારે બનવું છે? તમારી એમ્બિશન તો આ જ છે, સમજ્યા, પણ એમ્બિશનને અનુરૂપ તમારા સ્ટેપ્સ નથી, સમજ્યા. તમારી ગતિ સાચી છે પણ દિશા ખોટી છે. ગતિ તમારી સાચી છે, એ તરફ તમે દોડી રહ્યા છો, પણ દિશા તમારી ખોટી છે, દિશા ખોટી છે. ગતિ ગમે એટલી સાચી હોય, તમે ડેસ્ટિની પર પહોંચી જ નહીં શકો. શું કરશું બોલો? તમારી પાસે મને જવાબ નહીં છે. હું એકલો નહીં બોલું, તમારી પાસે હું બોલાવીશ. મને ખબર છે હું માનવીઓની આગળ અને એની આગળ પ્રવચન કરું છું, ટોળની આગળ અપેક્ષા ન હોય ભાઈ બોલાવવાની. બોલો દીકરા, શું કરું છું? હા, શું મળે છે તમને? મળે છે શું તમને? અને જે તમને મળે, જેને તમે જુઓ છો એ તમને મળતું નથી, અને જે મળશે તમને ગમશે નહીં. પછી જે કોન્ટ્રાવર્સી માઇન્ડમાં ચાલશે, સ્ટ્રેસ ને ટેન્શન, અને એમાં તમે ડિપ્રેશનમાં જલા જશો અને તમે સુસાઇડ કરીને મરી જશો. તમે જે જુઓ છો તમને મળતું નથી, અને જે મળે છે તમને ગમશે નહીં, તો એ શું કરશો? કારણ કે તમારું કપાળ હોવું જોઈએ ને. તમે જે જુઓ છો તમને મળવા માટે તમારું કપાળ તો હોવું જોઈએ, તમારું પુણ્ય તો હોવું જોઈએ. તમારી પાસે પુણ્ય નથી, તમે કેવી રીતે અચીવ કરી શકશો? અને જોઈને દુઃખી થશો. બેટર છે રસ્તો છોડી દો. કોમ્પિટિશન અને આ મેં તમને કમ્પેરિઝનનો રસ્તો છોડી દો. કોઓપરેશનના માર્ગે ચાલો. આ કોમ્પિટિશનમાં નહીં આવો. આ કોઈને દેખાદેખી નહીં કરો, સમજ્યા. આવી બધી વલ્ગારિટીની દેખાદેખી નહીં કરો. દેખાદેખી કરો અમારી કરો, હવે તમારા પ્રિન્સિપાલ નહીં કરો, સમજ્યા. તમારા મેનેજમેન્ટ નહીં કરો, સમજ્યા, કે લોકો એટલા સારા છે. તમારે ટેલી કરવી તો એની સાથે ટેલી કરો, આની સાથે ટેલી કરી તમે શું કરશો? આ ટેલી કરનારો સુશાંતનું શું થયું ભાઈ? આટલી મોટી સેલિબ્રિટી, સમજ્યા, એને સુસાઇડ શું કામ કરવું પડ્યું? બસ મેન્ટલી પ્રિપેર ન થઈ. સંસ્કાર જેવી એની પાસે કોઈ ચીજ નથી. બસ આખી સેલિબ્રિટી એને એ જ જોયું, દુનિયામાં બીજું કાંઈ જોયું નહીં. અને એક દિવસ આવો આવીને પડ્યો, એની પાસે કોઈ વિચાર શક્તિ રહી નહીં અને સુસાઇડ કરીને ખલાસ થઈ. કરોડો રૂપિયાની આટલી મોટી સેલિબ્રિટી વાળો માણસ, સમજ્યા, અને આ કેમ આવું ખોટું સ્ટેપ લઈ લીધું મને? ડ્યુ ટુ ધેટ આની પાસે કોઈ વિચાર શક્તિ જ નથી, કોઈ મૌલિકતા, કોઈ મોરલ નહીં, કોઈ વાત જ નથી. બીજો બધો અભાવ તમારો ચાલશે, આનો અભાવ તમારો સરે પહેલા જ કીધું, આનો અભાવ નહીં ચાલે. સ્કૂલમાં 35% તમે માર્કમાં પાસ થશો ચાલશે, લાઈફ એક્ઝામમાં 100 out of 100 જ જોઈશે, એમાં 0.1% પણ નહીં ચાલે. મોરલ વાઇઝ નો કોમ્પ્રોમાઇઝ હતો. જો પછી તમારે જે તાકાત બને છે, અદ્ભુત તાકાત બને છે. વિવેકાનંદજી રાતના 12 વાગે જંગલમાં છે અને પોતાનું લેખન વગેરે કાર્ય કરી રહ્યા છે, અને હવે નિંદ્રાનો સમય થયો એટલે આડા પડ્યા છે, અને એ ટાઈમમાં રાતના 12 વાગે ઝાંઝરનો અવાજ આવે છે. ઝાંઝરનો અવાજ આવે છે. હા, અહીંયા સુધી ક્યાં ઝાંઝરનો અવાજ ક્યાં? સમજ્યા? અને જાગી ગયા અને એક જુવાન કન્યા, રૂપવાન, જબરદસ્ત હતી, અને આવી અને એમાં છે. અને વિવેકાનંદજી હોય છે, કેમ, શું છે, કેમ આવ્યા છો? સમજ્યા? અને ત્યારે એણે કીધું કે ઘણા દિવસોથી તમારી રાહ જોતી હતી કે તમે એકાંતમાં ક્યારે મળો, પણ શું કામ છે મારું? તો કે મારે તમારા દીકરાની મા બનવું છે, તમારે જે દીકરાની મા બનવું છે. અને વિવેકાનંદજી કે પાગલ નહોતા, સમજી ગયા કે બેનનો કહેવાનો ભાવ શું છે, સમજ્યા. અને વિવેકાનંદજી બાહોશ, સમજ્યા. આ બધી આધ્યાત્મિકતાને અને આ કેરેક્ટર વાઇઝ ક્લીન, નીટ એન્ડ ક્લીન
અને એટલા એણે ભાવ ત્યારે કીધું કે શું વાત છે, મારા જેવા દીકરાની માં તારે બનવું છે? કે હા, મારા દીકરાની માં બનવું છે. મોઢા પર સ્માઇલ આવી એટલે એ બંને એમ થયું કે સ્માઇલ આપી એટલે આપણું કામ થઈ ગયું. અને નજીક જવાય ઉભા રહો, એક મિનિટ ઉભા રહો, મારી વાત સાંભળો. અને વિવેકાનંદે કીધું, બેન મારા જેવા દીકરાને તમારે માં બનવું છે, સમજ્યા? આ 9 મહિના સુધી પ્રસૂતિના કષ્ટો વેઠી અને મારા જેવા દીકરાને તમારે માં બનવું છે, એના કરતાં તમને મને જ તમારો દીકરો માની લો ને એટલે કામ પતી જાય. અને એ બેનની વાસના પકડી. આટલા 9 મહિનાના પ્રસૂતિના કષ્ટો વેઠવાની તમારે શું જરૂર છે? મને તમારો દીકરો માની લો. શું તાકાત છે રાતના 12 વાગે એકાંતમાં? આ તાકાત. અને તમે શું કરો ભાઈ? નજર તમારી बुरी नजर वाले तेरा मुंह, हाँ काला કેમ ગોરા ગોરા છે એટલે કાલા કે દેવા? सॉरी, બોલવામાં સરસ છે, પૂરી નજર ને મુંહ કાલા, લેકિન એ પૂરી નજર ને સમ્યક બનાવી એ તાકાત છે, સમજ્યા? હવે તમે જુઓ તમારી કેટલી તાકાત વધશે. આ એક વલ્ગર તમે છોડી દો, આ એટ્રેક્શન તમે છોડી દો. એટ્રેક્શન ની એફેક્શન લાવો. તમે પ્રેમ કરો, સાચો પ્રેમ કરો, જે રાધા અને કૃષ્ણનો પ્રેમ હતો, રેમ અને રાજુનો પ્રેમ હતો, સમજ્યા? અમારા ત્યાં ઋષભદેવ ભગવાન અને સ્વયંપ્રભાનો પ્રેમ હતો, નિર્મલ પ્રેમ. ઋતો દોત્ર હોતો જ ગયો એમનો અને બે ગોળ બની ગયા. આ શું ચામડાના તમે પ્રેમ કરો છો? હા કઈ પ્રેમ છે? કેટલું ગંદુ. અને આ 600માં તમારી વાતોમાં ખાસ તમે જોજો, તમારી વાતચીતમાં જશે કાં તો સેક્સ હશે અને કાં તો સક્સેસ હશે. 4 છોકરાઓ ભેગા થાય કે 4 છોકરીઓ ભેગી થશે તો સારી વાત હશે, કાં તો સેક્સની વાત હશે ને કાં તો સક્સેસની વાત હશે. આના માટે મારું જીવન છે તો ઢોરમાં સુલભ છે, કૂતરા બિલાડીના બધાને સુલભ છે. કૂતરાને કોઈ દિવસ કે રાતની એને કઈ એ નથી હોતું, એને કોઈ મર્યાદા નથી. તિર્યન છે, પ્રાણી છે. તમે વિવેકી પ્રાણી છો, મનુષ્ય છો. તમારી પાસે અપેક્ષા છે એ કૂતરાઓ પ્રાણીઓ પાસે આપણી અપેક્ષા એવી નથી હોતી. આજે તમારે બાપ તરીકે હું આવીને બેઠો તમને કહું છું, ખુલ્લો ઓપનલી તમને આટલા માટે કહું છું કે આમાં નહીં લો પ્લીઝ. આ સેક્સ અને સક્સેસમાં તમે એના સ્ટમક, બીજું આવ્યું સ્ટમક. આજે કઈ ઓર્ડરમાં શું આવ્યું છે, સમજ્યા? શું ખાવું છે? આ સેક્સ, સ્ટમક અને સક્સેસ, આ 3S ચાલે છે તમારે. મેં રાઈટ ઓર રોંગ? હા, 100% તો નથી પણ સમથિંગ. હું તમને એ જ કહું છું, સમય પર બધું જ તમને મળી જવાનું છે. વાય બિફોર ટાઈમ? આનું એટ્રેક્શન શું કામ? બોલો, તમે ખાલી દીકરીઓ આજે ઘરે જઈને મમ્મીને પૂછો, મમ્મી હું જે રીતે લાઈફસ્ટાઈલ મારી અત્યારની છે, જીવન જીવું છું, એ તને સંતોષ છે? તમે દીકરા જઈને પૂછો, પપ્પાને મમ્મીને ભાઈને પૂછો કે હું જે રીતે અત્યારે જીવન જીવું છું, જે રીતે ભણું છું, જે રીતે આ કરું છું, એથી તને સંતોષ છે? શું લાગે છે તમને? મમ્મીનો શું રિપ્લાય મળશે બધા? હા, કદાચ મમ્મી મોઢું છુપાવી દેશે, પાલોથી આંખો લૂસી દેશે. હવે મમ્મી પપ્પાને સંતોષ ના આપી શક્યા? જેને તમને જન્મ આપ્યો, જીવન આપ્યું, સંસ્કાર આપ્યા, આટલા મોટા કર્યા, તમારી બધી રિક્વાયરમેન્ટ પૂરી કરી અમને, સમજ્યા? અને એની આગળ પણ તમારી ચીટિંગ, ચેટિંગ, વિશ્વાસઘાત. આજે બોમ્બેમાં તમારે એ તો નથી સારું છે, સંસ્કારી છે. બોમ્બેમાં છોકરીઓ ઘરેથી ડ્રેસ જુદો પહેરીને જાય અને કોલેજમાં જુદો ડ્રેસ, એ બાથરૂમમાં જઈને બદલી કાઢે છે. આ બધું જો તમે એલર્ટ ન રહ્યા તો તમારી પાસે તમને પણ આ આગ અડી જશે. જો તમે તમારી ઘરમાં પાણી તૈયાર ન રાખ્યું, આ રીતનું સંસ્કારનું, મોરલનું પાણી તમે તૈયાર ન રાખ્યું તો આ તમને પણ અપાડી નાખશે. અને આ મેં એટલું બધું ન્યુસન્સ છે, એકવાર ઉતરવાનું નીચે શરૂ થાય છે પછી એક તો નક્કી કરો કે ઉતરવું છે તો કેટલું ઊંચું ઉતરવું છે. હું તમને ઊંચાઈની વાત નથી કરતો, શિખરની વાત નથી કરતો, કેટલા ઊંચા જવું છે નથી પૂછતો, કેટલું નીચે ઉતરવું છે એક મર્યાદા તો નક્કી કરો, લિમિટેશન તો નક્કી કરો. દિવસે દિવસે આપણા મોડલ કેટલા નીચે ઉતરતા જાય, કેટલા. એક દિવસ એવો હતો, મા બાપ આપણે એ મમ્મી પપ્પા આપણા હાજર છે એટલે મમ્મી પપ્પાની હાજરીમાં ભૂલ કરતા આપણે ડરતા હતા, કાંઈ પણ મિસ્ટેક ભૂલ કરતા આપણે ડરતા હતા. આજે આપણી ભૂલ કરતા મમ્મી પપ્પાને ડરવું પડે છે. મેં રાઈટ ઓર રોંગ? હા, કારણ કે તમે સુસાઇડ કરો, તમે કોઈ પણ સ્ટેપ લઈ લો, તમે ભાગી જાઓ, નીકળી જાઓ, સમજ્યા? તમે રિસાઈ જાઓ અને આ બધું તમે કરો અને આ રિએક્શન તમે જમો નહીં, ખાઓ નહીં, પીઓ નહીં, બીજી કોઈ એક્શન એક્ટિવિટી કરો નહીં એટલે મમ્મી પપ્પાને પછી મમ્મીને પપ્પાને બેને સોરી કરવું પડે, બેટા સોરી. આ તો કેટલું ડિવોલ્યુશન કહેવાય કે મા બાપને તમને હાથ જોડવા પડે. હાથ થઈ ગયા, સમજ્યા ને?
આ મમ્મી પપ્પાનો ચાટો દાટ જેને પડે છે એના જેવો સદભાગી અને સૌભાગ્યશાળી જગતમાં કોઈ નથી. જેને મમ્મી અને પપ્પાની ચાટ મળે છે અને દાટ મળે છે, સમજ્યા, એના મોઢા પર કે ગાલ પર કે શરીર પર એનો થાપો પડતો હોય, એને લાફો પડતો હોય અને એની દાટ મળતી હોય, એના જેવો સદભાગી આ જગતમાં કોઈ નથી. બીજું છે, તમે માનો છો આને? હા, ઓફર આપી છે પપ્પા મમ્મીને કે હું કાંઈ પણ મિસ્ટેક કરું એટલે મને એક સ્લેપ આપી જ દેવાનો. હા ભાઈ, કીધું છે, ઓફર આપી છે. હા, સોરી, શું તમારી લાઈફ, શું તમારું ફ્યુચર, શું ભાઈ, શું ભવિષ્ય, શું તમારું? આ લોકોના કલાકો તમારા સંસ્કાર માટેના, તમારા મા બાપના આટલો બધો ભોગ, દિવસોના દિવસો તમારી પાછળનો ભોગ એમનો, અને કે આટલો બધો પૈસાનો એ એમની આર્થિક વ્યવસ્થા છે કે નહીં, તમને ભણાવવા માટે કેટલો બધો કષ્ટ ઉઠાવે, ઓછામાં ઓછું પોતાના જીવન માટે વાપરે છે, કપડાં જૂના પહેરે છે, બૂટ પણ સાંધીને પહેરે છે. આ બધું જ તમારા માટે એ લોકો કરે છે કે મારા દીકરાનું ભવિષ્ય સદ્ધર થાય, સારું થાય, અને માટે પપ્પા મમ્મી પોતાના ખર્ચાઓમાં કાપ મૂકી પોતાના જીવન કઢીને લાઈફસ્ટાઈલ આખીની ચેન્જ કરી અને તમારા માટે સેવ કરે છે, તમને હેલ્પ કરે છે, અને તમે રિઝલ્ટમાં શું આપો છો? સેટિસ્ફેક્શન. તમને સંતોષ હોય તો ડઝન્ટ મેટર. હું તમને બ્લેમ નથી કરતો, સોરી, અને બ્લેમ કરતો તો મને કહેતો તમે ખોટા હો સાહેબ. પણ તમે તમારી જાતને ઇન્ટરનલ પૂછો, હાથ મૂકીને છાતી ઉપર પૂછો, યુ આર ખરેખર આ રાઉન્ડ બોક્સમાં તમે છો? તમારા આંખમાં છોકરા આંસુ ચાલે, હું શું કરી રહ્યો છું? ખાલી મમ્મા પર જાણે આજે ખાલી પૂછજો ને, ખાલી બસ આટલું જ કે તને મારા જીવનથી સંતોષ છે? બહુ મોટું કલંક કહેવાય દીકરાઓ, બહુ મોટું કલંક કહેવાય, બહુ મોટું કલંક કહેવાય. મા બાપ જો રાજી નથી, ભગવાન ક્યાંથી રાજી થવાના? એને તમે જોયા નથી, ગુરુને તમે જોયા નથી, પણ મા બાપ તો તમારા પ્રત્યક્ષ ઉપકાર, તમારા પર પ્રત્યક્ષ ઉપકાર છે. આ બધાનો તો પરોક્ષ ઉપકાર છે. હજી ટીચર મેનેજમેન્ટનો બધાનો પરોક્ષ ઉપકાર છે, પણ મા બાપનો તો પ્રત્યક્ષ ઉપકાર છે. અને આ તમે બેસ જો કાઢી નાખશો, સમજ્યા ને? પણ એક ખાલી વ્યક્તિ તમને ઘરમાં છે, મમ્મી પપ્પા, એ તમને કંઈક કહી શકે છે, બાકી દુનિયામાં કોઈ કેનારો રહ્યું જ નથી, રહ્યું જ નથી. અમે તો એને સ્વભાવ, અમારા ગુરુદેવ અમને કઈ ઠપકો આપે તો અમને લાગે કે મીઠાઈ મળી, માલ મળી, સમજ્યા? ગજબ આની કૃપા, તમારા પર અપાર કૃપા હોય, તમારા પર અપાર પ્રેમ હોય તો તમને કોઈ કહી શકશે, બાકી કોઈ તમને કહેશે. જવા દો, મરવા દો, મારે શું કામ છે? જે કરે કરવાનું, એની જિંદગી એની સાથે, મારે શું છે? અને આ રીતે જેના મનમાંથી આવા નિશાસા આવા મમ્મી પપ્પાના હૃદયમાંથી નીકળી જશે, તમારું ફ્યુચર, ભાવિ ખતમ. હવે તમારો પ્રોગ્રેસ ગ્રોથ પર ખેંચી લાગી ગઈ. હવે સ્ટોપ, આનાથી વધારે પ્રોગ્રેસ ગ્રોથ તમારો ત્રિકાળ કરવાનો. સોરી, આ જોખમ નહીં ઉઠાવો, સમજ્યા? બાકી તમારે જેટલા જોખમ દુનિયામાં ઉઠાવો એટલા ઉઠાવો. એ ટ્રેકમાં જતા હોય ને, હિલ પરથી કૂદકા મારતા હોય ને, નદીમાં પડતા હોય ને, તરતા હોય ને, તમે જે કરતા તમે જાણો, સમજ્યા? પણ આવ્યા વિશ્વાસઘાતના જોખમ ક્યારે ઉઠાવો? ઓપન થઈ જાય બિલકુલ. મમ્મી પપ્પાની આગળ કેવા કપડાં કાઢીને આપણે મમ્મીના આગળ ખભા પર હાથ મૂકીને ઉભા રહેતા, મમ્મી કપડાં પહેરાવતી હતી. તો આટલા નેકેડ અવસ્થામાં આપણને કપડાં પહેરાવતા હોય, હવે કેમ તમે મમ્મા પપ્પાથી છુપાવો છો બધું? કહી દો છો તમે જે કરો છો, મમ્મી પપ્પાને સાંજે જઈને વાત કરી દો છો ભાઈ? પહેલાં તો મમ્મી પપ્પા પાસે જઈને બેસો છો કે મોબાઈલ પર જ બેસો છો, ટીવી પર જ બેસો છો? હા, તો પલાઠી લગાવીને ટીવી પર સામે જઈને બેસી જાય, જય જય ટીવી દેવા, એની આરતી ઉતારીએ છીએ આપણે. સોરી, તમારી જિંદગી, તમારી સમય છે. હું તો તમને શું કહું, 1 કલાકના પ્રવચનમાં હું તમને શું આપું છું, સમજ્યા? પણ અમને અમારા ગુરુદેવે જે આપ્યું છે અને એ જે મને આ મળ્યું છે, હું તમારી સાથે શેર કરવાનું છું. મેં પહેલાં જ તમને કીધું, આ બધી ખુશી છે, સમજ્યા? અને એના કારણે જે અમારી પ્રસન્નતા અને આ બધા જ કચરા ન હોવાના કારણે અમારા મનમાં જાગતા ભાવો અને આ બધું એટલું બધું સમાજને, રાષ્ટ્રને, દેશને એટલો બધો લાભ લે છે કે વાત નહીં. પદ્મભૂષણ એવોર્ડ મારા ગુરુને મોદીજી આપ્યો છે. કોઈ સંતને 400 વર્ષમાં કોઈને એવોર્ડ નથી મળ્યો, એ મારા ગુરુદેવને મળ્યો. શાના ઉપર? બસ આજ એ સેક્સ એજ્યુકેશન બંધ કરાવવા માટે 3.5 વર્ષ સુધી દિલ્હી ગવર્મેન્ટ સાથે લડ્યા છે. નથી ખાધું, નથી પીધું, સવારે અહીંયા મિટિંગ, સાંજે અહીંયા મિટિંગ, બપોરે અહીંયા મિટિંગ. 1000 જેટલા બ્યુરોક્રેસીને મળ્યા છે, કેટલાય પ્રધાનો મળ્યા છે, અને બધાને કન્વિન્સ કર્યું છે કે સેક્સ એજ્યુકેશન હિન્દુસ્તાન માટે વાજબી નથી, સમજ્યા? અને બધાને કન્વિન્સ કરતાં 3.5 વર્ષ લાગ્યા. અને પછી અમને રિપોર્ટ આવ્યો, નો સેક્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઇન ઇન્ડિયા, અને પછી સાઇન કરી આપી છે. આજે 2007થી ઇમ્પ્લિમેન્ટ થવાનું હતું, KG to કોલેજ સુધી બધું જ આવવાનું હતું, એ બધું જ બંધ થઈ ગયું ડ્યુ ટુ ગુરુદેવના પ્રયાસ. એમને ક્યાં દીકરાઓ હતા, ક્યાં એમને લગ્ન કર્યા છે, કે એમને કોઈ સંતાન છે, કે એમને કોઈ પરિવાર છે? આપણા માટે લડ્યા છે.
આ હિન્દુસ્તાનના 15 કરોડ બાળકો માટે એમણે 3.5 વર્ષ સુધી આ કષ્ટો વેઠ્યા છે. એક સંત આપણા માટે જ્યારે આટલું બધું સેક્રિફાઈસ કરતો હોય ત્યારે આપણે ટીવીને વિડીયોને મોબાઈલને બધું લઈને આવું સેક્સી ને બધું જોયા કરીએ આપણે બેઠા. કોઈના બલિદાનની કદર તો કરો ભાઈ, કદર તો કરો. ये मेरे वतन के लोगों जरा याद करो कुर्बानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. આ કુરબાની જોશો તમે ત્યારે તમને કહો આંખમાંથી છોડાર આંસુ પડશે. જો તમારી પાસે હરિયો જેવી કોઈ ચીજ હશે આંખમાંથી આંસુ પડશે કે શું કરી રહ્યા છે. સોરી, તમારા બધાના ફેસ ઉપર જોશો એ ગંભીરતા મને દેખાય છે, પણ આ ગંભીરતા તમારી ક્લાસ પૂરતી ન રહે, અહીંયા આપણા પ્રવચન પૂરતી નહીં, આ તમારા જીવનનો એક અંશ બની જાય, અંગ બની જાય. એવું તમારી પાસે ઈચ્છું છું. તમે મારા માટે અહીંયા ક્લેપિંગ કરો છો, મને એ ક્લેપિંગ તમારું નથી જોતું. હું એ ઈચ્છું છું કે તમે અહીંયા બેઠા હોય કાલે અને વિદ્યાર્થી ત્યાં બેઠા હોય તમારા માટે ક્લેપિંગ કરે એ દિવસો મારે જોવા છે. સમજ્યા તમે? સમજાયું ભાઈ? એવું જીવન તમે જીવો, સમજ્યા, કે તમારા માટે લોકો ક્લેપિંગ કરે. તમે મારા માટે ક્લેપિંગ કરો, શું મને શું ફરક પડવાનો છે? મને મારા ગુરુએ જે આપ્યું છે એને એની આગળ તમારી ક્લેપિંગને નો ડાઉટ તમારો પ્રેમ છે એનો એક્સેપ્ટ કરીશ, પણ હું એમાં લેવાઈ નહીં જાઉં, કારણ કે મને ખબર છે કે મારા ગુરુએ જે મને આપ્યું છે એની આગળ તો કાંઈ નથી. જીવન એવું જીવન લોકોને તાળી પાડવાનું બંધ થાય. તમે શું એ લોકોને આ બધાને સેક્સીઓને જોઈને તમે શું તાળી પાડો છો? શું એ લોકોના પ્રોગ્રામો જોઈને આ બધા નફટના નાગા લોકોના પ્રોગ્રામો છે તમે શું તાળી પાડો છો? અને શું એના પર ટાઈમ વેસ્ટ કરો એની સાથે? તમે જીવન એવું જીવો કે લોકો તમારા માટે તાળી પાડે. આ જો ગાંધીજી, આપણા બધા જ સુભાષચંદ્ર બોઝના બધા જ નેતાઓ જો શું બલિદાન આપે છે. એ જ્યારે નીકળ્યા માં શું હોય છે એ જાય છે. તમને ખબર છે બધા સાઉથ આફ્રિકા જ્યારે જવા નીકળ્યા છે, સમજ્યા, ત્યારે માએ પહેલા ઉભા છે બેસ અહીંયા 3 પહેલા પ્રોમિસ આપ મને, પછી તને આગળ જવા દઉં નહીં જવા દઉં, નહીં તો આફ્રિકા નથી જવાનું આપણે. શું છે માં? એ કે તારે મીટ નહીં ખાવાનું, વાઇન નહીં પીવાનું, અને બસ સ્ત્રીને એટલે કે લેડીને કોઈને ટચ નહીં કરવાનું. આ 3 પ્રતિજ્ઞા હાથમાં લઈ પહેલા એ પાણી લઈને પ્રતિજ્ઞા આપ, પછી હું તને આગળ જવાની રજા આપું છું. રજા નહીં આપું. આ પુતળીબાએ આ ગાંધીજીને અને ગાંધીજીએ લખ્યું છે પોતાની આત્મકથામાં, સાઉથ આફ્રિકામાં આ હું વહાણમાંથી ઉતર્યો, આ ત્રણેય ચીજ મારી સામે ડગલે ને પગલે હાજર રહી, ડગલે ને પગલે મારી સામે આવી, મને પ્રલોભન આ સામે આવીને ઉભા રહ્યા, પણ મેં બધા જ પ્રલોભનને એ ટાઈમે મારી મમ્મીનો ચહેરો મને આંખ સામે હતો કે મારી મમ્મીને હું પચકાણ આપીને આવું છું, સોગંદ આપીને આવું છું, મારી મમ્મીને પચકાણ આપ્યા છે, મારાથી ન કરાય, અને મારી મમ્મીના આ પચકાણે મને ત્યાં સાઉથ આફ્રિકામાં બચાવ્યું છે. રિસ્ટ્રિક્શન હતું કે પ્રોટેક્શન હતું? શું હતું બેટા? હા, હા, તમારી પાસે તમારી મમ્મીએ તમારો મોબાઈલ લઈ લીધો. થેન્ક યુ મમ્મી. તમે થેન્ક યુ કહેશો મને? જે રીતે તમને આ આભારની અભિવ્યક્તિ આ રીતે તમારી થાય, ગંદી ચીજથી બચાવે, અને એ ટાઈમે આભારની અભિવ્યક્તિ થાય, તમારા જેવો ફ્યુચર જગતમાં બીજા કોઈનું નહીં હશે, ગેરંટી તમને. પણ તમને ગમતું જ નથી તો શું થાય? તમને આ જ ગમે છે. છોડો, નહીં તો મેં તમારી કોઈ મેં તમને ઘણાને જોડ્યા. અમે હમણાં જ અમે લોકો ઇન્દોરમાં હતા, તો ઇન્દોરમાં હતા ત્યાં અમારા જે કુમારપાળ વિશા અને આ બધા જે મોટા મોટા જૈન શાસનના એ રત્નો અને જે આખા જૈન શાસનની ધરોહર કહેવાય, અને એ બધા સંસ્કારોની એમની પાસે આમ બધા વ્યૂ હોય, એ બધી ચર્ચાઓ કરતા હતા કે આજનું જનરેશન ક્યાં જઈ રહ્યું છે, કોલેજ સ્કૂલમાં શું ચાલી રહ્યું છે, સમજ્યા, અને બધી વાતો ચર્ચા કરતા હતા. અને આ મોબાઈલને ટીવીએ કેટલો દાટ વાળ્યો છે. 1 લાખ પ્રવચનો આ મોબાઈલ અમારા 1 લાખ પ્રવચનો ફેલ કરવાની તાકાત ધરાવે છે, સમજ્યા. આટલું બધું તમારું રમકડું તમારા ખિસ્સામાં, આવા સંતોના લાખ પ્રવચનો ફેલ કરવાની તાકાત ખાલી રમકડામાં છે. અને એ બધી વાતો ચાલતી હતી. અને એટલામાં એક ડૉક્ટર, સેફી હોસ્પિટલના ડૉક્ટર એ સ્ટેરકેસ ચડતો અને આવીને બેઠાને આ વાત ચર્ચા ચાલતી હતી અને વાત કરે, અમારે બધું વાત કરતો થયું શું એવું 22 વર્ષની દીકરી, સમજ્યા, લાસ્ટ યરમાં છે, અને એક પેપરમાં એ વીક છે, જે લાસ્ટ પેપર છે એમાં વીક છે, એમાં મને ખબર છે. એટલે મમ્માએ કીધું બેટા 2 કલાક માટે તારો મોબાઈલ મને આપી, ઓનલી ફોર 2 hours. 2 કલાક માટે તારો મોબાઈલ મને આપી દે, પછી 2 કલાક પછી હું તને કારણ કે તારું ધ્યાન આપવાના અમારે છે. સોરી, એટલા માટે તમે કોઈ 2 કલાક માટે મોબાઈલ નહીં, મોબાઈલ તો નહીં આપો, મોબાઈલ તો નહીં આપો, નહીં આપો, મોબાઈલ નહીં આપો, સમજ્યા. અને એને મોબાઈલ મને ના આપો, વોશરૂમ બેસે, મોબાઈલ મૂકી દેશે, મોબાઈલ લઈ લીધો. એ મોબાઈલ લઈ એને એટલું ઇન્સલ્ટનું અપમાન લાગ્યું, એને એમ થયું કે આ શું કરાયું મારી મમ્માએ, એટલી બધી રીસ અને ચીડ ચડી. એણે પણ આવી જ આ દીકરીની જેમ એણે પપ્પાને ઊંઘની ગોળી લેતા હતા, ઘરમાં જ હતી, એ સ્ટીપનું બોક્સ જ લઈ આવતા હતા. એ સ્ટીપની બોક્સમાંથી ગોળીઓ કાઢી અને બધી સુસાઇડ કરવા માટે બધી ગોળીઓ ખાઈ, બધી ગોળી ખાઈ ગઈ, અનકોન્શિયસ થઈ ગઈ, તરત ખબર પડી ગઈ, એણે તરત હોસ્પિટલાઇઝ કરી. બધે મારી અંડરમાં જ એ ડૉક્ટર દીન એના વાત કરી શ્રી કૃષ્ણમાં એ બોલી રહ્યા છે, મારા અંડરમાં જ બધું એને કરી. પહેલા દિવસે 40-60 હતું, પછી 60-40 થયું, બચવાના ચાન્સીસ લાગ્યા. મને લાગ્યું કે હવે સુધારા પડશે, ચલો હું જાઉં છું. અને સાહેબ હું હમણાં જ સ્ટેરકેસ ચડતા મેં ફોન કર્યો કે દીકરીને કેમ છે, સી ઇઝ કોલેપ્સ, મરી ગઈ છે. 22 વર્ષની છોકરી માટે આટલો બધો હાઈટ પર તમારો ઈગો,
માં તમારી માગે છે, જે માએ તમને ફોન આપ્યો છે એ માં તમારી બેન 2 કલાક માટે માગે છે, સમજ્યા? અને આટલો ઈગો હાઈટ ઉપર બધી ઊંઘની ગોળીઓ ખાઈને સુસાઇડ કરવાનો પ્રયાસ કરવાનો. તમે આ રીતે સરપ્રાઈઝ કરો તમારા મમ્મી પપ્પાને, પેરેન્ટ્સને. જરાક વિચારો, સિન્સિયરલી સિરિયસલી વિચારો દીકરાઓ, શું છે તમારું ભાવિ મમ્મી પપ્પાને કોઈ ફરક નથી પડવાનો, સમજ્યા ને? એમનો પ્રેમ તો એઝ ઇટ ઇઝ ફર્ગેટ કરે ને ફર્ગીવ કરે, એમનો તો માં છે. તમારી બધી જ ભૂલનો એ ગળી ખાશે, કોઈ દિવસ તમને નોટ નહીં કરશે. એ તો માં કહેવાય કે ફર્ગીવ કરે ને ફર્ગેટ કરે. પણ તમારું શું? તમને કુદરત માફ નહીં કરે. જમીનમાં નાખેલું બીજ, સમજ્યા, એ ખેડૂત ભૂલી જશે, જમીન નહીં ભૂલે. જમીન તેનો ક્રોપ આપશે જ. હા, તમારા સર જેવા એક બેન હતા, એ ઇન્દોરમાં મળવા માટે આવ્યા. એ ઇન્દોરમાં મળવા માટે આવ્યા અને એ રણેશ મારા ગુજરાત કે તમારા સર જેમ રીતે ગુરુના પુસ્તકોથી પ્રભાવિત છે એ બેન પણ ગુરુના પુસ્તક બહુ પ્રભાવિત હતા. અને એ ત્યાં જ કોટાની સ્કૂલમાં હતા. કોટાની સ્કૂલમાં છોકરાઓને આ જ સંસ્કારની બધી વાતો કરતા હતા. અને એ રડો, કેમ બેન રડો છો, શું છે, થયું શું? અરે ગુરુદેવ બહુ બધી ભૂલ થઈ ગઈ મારાથી. શું થયું શું? ગુરુદેવ રાતના 12 વાગે હું ત્યાં કોટામાં ભણાવતી હતી અને મારી હોસ્ટેલે મારી રૂમ પર ફોન આવ્યો એક વિદ્યાર્થીનો, મારી ક્લાસનો વિદ્યાર્થી હતો અને 10મામાં ભણતો હતો. અને ફોન આવ્યો અને કે મેડમ હું તો સુસાઇડ કરું છું. મેડમ હું સુસાઇડ કરું છું. શું થયું બેટા? મેડમ સુસાઇડ કર્યો. રાતના 12 વાગ્યાનો ફોન કર્યો ગુરુદેવ, હું સુસાઇડ કરું છું. શું થયું? તો કે બ્રેકઅપ. બ્રેકઅપ, સમજો? તમે ભાષા સમજો જ છો બધા, સમજ્યા? બ્રેકઅપ. અને એને મેડમે કીધું કે ગાળા 10 વાગ્યા, રાતના 12 વાગ્યા છે, મારી ઊંઘ ડિસ્ટર્બ કરી તારી, આપણે સવારે સ્કૂલમાં મળીએ પછી આપણે વાત કરશું, સમજ્યા? સવારે ગુરુદેવ મેં ઇગ્નોર કર્યો. કદાચ મેં એના જીવનમાં ઇન્ટરેસ્ટ લીધો હોત, ગુરુદેવ આ રડું છે, મારા હાથમાં આંસુ છે, એનું એ કારણ આ છે. અને પછી બીજે દિવસે સવારે સ્કૂલમાં એક વિદ્યાર્થી એ ના આવ્યો, ચાલો મેં કંઈક બીમાર છે નહીં આવ્યો છે. બીજા દિવસે ત્રીજે દિવસે ના આવ્યો એટલે એના ફ્રેન્ડ્સને પૂછ્યું, સમજ્યા, કે ઓલો ક્યાં છે? સર એને તો સુસાઇડ કરી નાખ્યું. એણે સુસાઇડ કરી નાખ્યું. ગુરુદેવ આંખમાં આંસુ એટલા છે કે એ દીકરાને કદાચ મેં ઇન્ટરેસ્ટ લીધું, મારી ઊંઘને મેં ઇગ્નોર કરી હોત અને એનામાં ઇન્ટરેસ્ટ લીધો હોત, મેં એને બોલાવ્યો હતો, કાં તો હું એને ઘરે પહોંચી ગયો હોત, સમજ્યા, તો કદાચ દીકરો બચી જાય. અને એટલા માટે ગુરુદેવ મારા આંખમાં આંસુ છે કે મારી ઊંઘ મને પ્રાયોરિટી આપી, મેં એના દીકરાની જિંદગીને પ્રાયોરિટી ના આપી. અને એટલા માટે મને અફસોસ છે, મારા આંખમાં જેટલું આંસુ છે. તમને ખબર છે તમારા માટે કેટલા રડે છે? એ લોકોના આંસુઓ છુપા હોય છે, બહાર દેખાતા નથી. માના આંસુ હજી બહાર દેખાશે, પપ્પાના આંસુ દેખાશે નહીં તમને, એ અંદરથી રડે છે. તમારી પાસે વિઝન છે જોવાની ભાઈ? સોરી, થોડાક ડાઉન ટુ અર્થ, જમીન પર આવી જાઓ બેટા, કાંઈ વાંધો નહીં, તમારી જિંદગી બહુ જ સરસ છે. હું તમને કહું છું, આજ હું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાંથી પસાર થયો છું. તમારા જેવો જ તો સ્કૂલમાં આવી જ રીતે બધી તોફાન મસ્તીના અમે લોકો કીડા હતા બધા, સમજ્યા? પણ કોઈ ગુરુએ હાથ પકડી લીધો અને આજે લાવીને અહીંયા બિસાડી દીધો અને આજે અમને પરમ 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 સુખી બનાવ્યું. શું કરવું છે બોલો? શું કરવું છે દીકરાઓ? બોલો શું કરવું છે? થોડુંક કંઈક લાગે છે ચેન્જ કરવા જેવું છે? રિવર્સમાં આવવા જેવું લાગે છે દીકરાઓ? હા, કે પછી એક્સેલેટર દબાવવા જેવું છે? ઓર આગળ, ઓર આગળ, ઓર આગળ. રિવર્સ લેવું છે કેમ? ગુરુવાર પૂછે છે આટલું. આવું છે રિવર્સમાં, આવું છે? હા, નથી હજી તમે એટલા આગળ નથી વધ્યા. ચિંતા ન કરો, હજી તમારા પાસે સંસ્કાર ટક્યા છે. પણ મેં કીધું તમને આના ભરોસે નહીં રહેતો. જો જરા પણ તમે આમાં લોભાયા, પ્રલોભનમાં તમે અટવાયા તો તમે ગયા. તમે પ્રલોભન આવે તમને ખબર પડી જ જોઈએ, તમારી પાસે સિક્સ સેન્સ હોવી જોઈએ. ત્રીજું નેત્ર તમારે ખુલ્લું જ જવું જોઈએ કે આ પ્રલોભન છે, સોરી મારે તરત જ આજુબાજુમાં વાતો ચીતો આવી ચાલતી હોય, આવા ટોપિકો નીકળતા હોય, તરત સોરી વાત બંધ કરો, કાં તો હું અહીંથી ચાલી જાઉં છું. તમને જો તમારી લાઈફ પ્યારી હોય, તમારી લાઈફ જો તમારે એટલી હેપીફુલ તમારે જો તમારું જીવન જીવવું હોય તો આના વિના બીજો કોઈ ચારો જ નથી, સમજ્યા? સામેવાળાને ખોટું લાગે, ખરાબ લાગે, એ એનો વિષય છે, મારો વિષય નથી, મારે બગડવું નથી. આવી ફ્રેન્ડશિપ કરીને તમારે શું કરવું છે? એકચ્યુઅલી આપણી મેન્ટાલિટી કેવી છે સાહેબ ખબર છે? આપણે રામના મંદિરમાં જઈએ છીએ અને રામની આરતી ઉતારીએ છીએ, સમજ્યા? રામની આરતી ઉતારીએ છીએ અને બહાર નીકળીને રાવણ સાથે દોસ્તી કરીએ છીએ. અહીંયા તમે બધું મારું હમણાં રામનું પ્રવચન સાંભળો છો અને બહાર જઈને ખિસ્સામાંથી કાઢીને ટીંગ 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 મિસ કોલ બસ આ અનાદિકાળની આપણી કુટેવ છે, અનાદિકાળની કુટેવ છે, સમજ્યા? અને એને આપણે ચેન્જ કરવી પડશે. જે મોડે તમે આટલું વિષ્ટ ખાધું છે, આટલું સારું બધું સરસ મજાનું ખાધું છે, એ મોઢામાં વિષ્ટા ગટરમાં હાથ નાખીને ચોખાના દાણા આ બધું ખાવાનું હોય, આ બધી ગંદકીઓ આપણે ખાવાની. આટલા સરસ સંસ્કારની વાતો સર્વ તમને કરતા હોય, એની બધી લેક્ચરો તમને આપતા હોય, પ્રવચનો બધા કરતા હોય અને આવી રીતે સ્પોન્સર કરીને મહાત્માને બોલાવીને તમારી આગળ કરાવતા હોય, સમજ્યા? અને તમે એની કદર કરશો ત્યારે તમને ખબર પડશે કે આની વેલ્યુ શું છે. તમે દુનિયા પ્રાઇઝની દુનિયામાં રહો છો, આની વેલ્યુ છે.
અને એ વેલ્યુ તો આજે અમને સમજાય છે કે અમારા તમને ખબર છે 10 પૈસા મારા પપ્પાએ મને બસ માટે સ્કૂલમાં જવા નથી આપ્યા. એસપીએચ હાઈસ્કૂલમાં ભણતો તો 2 કિલોમીટર મારા ઘરથી સ્કૂલ દૂર, સમજ્યા? અને 10 11 વાગે બેલ પડી જાય. સ્ટ્રિક્ટ સ્કૂલ એટલી કે બેન્ચમાં ઊભા રહો અથવા તો બહાર ઊભા, બેસવાનો કોઈ સ્કોપ જ નહીં. અને એકબીજા ટીચર બધાને ખો આપતા જાય. આના પનિશમેન્ટ છે, આજે લેટ આવ્યો છે એટલે આને એડમિટ અંદર લેતા નહીં, સમજ્યા? અને એ મેં પપ્પાને કીધું પપ્પા 10:50 થઈ ગયા, રોજ તો 10:30 વાગે મિત્રો સાથે નીકળી ગયા, પણ 10:50 થઈ ગયા, હવે 10 મિનિટ તો કોઈ સમય પહોંચી નહીં શકું. એટલે પપ્પાને કીધું પપ્પા ઘરે જતા, અને બસ અમારે બાજુમાંથી લાલ ડબ્બો પસાર થતો, સમજ્યા? મહારાષ્ટ્રમાં લાલ ડબ્બો કહેવાય, એ ડબ્બો પસાર થતો. મેં તો પપ્પા જો ઘૂમ ઘૂમ કરે છે આમાં આપો ને, નાકા પર આવી ગઈ છે, બસ 10 પૈસા આપો બસ. પણ કે પપ્પા લેટ થઈ ગયું છે, તો કે લેટ થઈ ગયું છે, એક કામ કર, સ્કૂલ બેગ માથે મૂક અને બસની સ્પીડે દોડ, પૈસા નહીં મળે. આજે તમને ખબર નથી એ વિશે પપ્પા નહોતા ગમે, લાખો રૂપિયા પપ્પા પાસે, સમજ્યા? અને પપ્પા ડોનેશન બી એટલું કરે કે વાત નહીં પૂછે, મને 10 પૈસા માટે ના પડે, મને એ દિવસે પપ્પા નહોતા ગમ્યા. પણ આજે પપ્પા મળે તો ભેટી પડવું ને, પપ્પા યુ આર રાઈટ, આઈ એમ રોંગ. કારણ કે આજે મારા હજારો કિલોમીટર પગ ચાલે છે ડ્યુ ટુ પપ્પાઝ રીઝન. બેટા પૈસા તો હું તને જ આપી જવાનો છું, સમજ્યા? પણ આ પગની કમજોરીનું શું એક મિનિટથી લાવીશ? તું રોજ લેટ કરશે, રોજ 10 પૈસા માંગશે, રોજ બસમાં બેસીને જશે અને તારા પગ કમજોર થશે. સોરી, બસ બેગ સ્કૂલ બેગ મૂક માથે, બસની સ્પીડે દોડ અને પહોંચી પૈસા નહીં મળે. તમને તો બધું કમ્ફર્ટ ઝોન જોઈએ છે ને ભાઈ? હા, હવે તો સ્કૂલો અને કોલેજો પર બધી એસી થવા લાગી. હા, માઇન્ડ બધાના પીસી થવા લાગ્યા, સ્કૂલે એસી થવા લાગી. આ કમ્ફર્ટ ઝોનથી બચો, આ બધું કમ્ફર્ટ ઝોન છે તમારું. આ બધી ફેસિલિટીઝો બધી જ કમ્ફર્ટ ઝોન છે, સમજ્યા? અને એ કમ્ફર્ટ ઝોન તમારો વિકાસ નહીં કરે. ટીચાઓ, કૂટાઓ, પીડાઓ સહન કરો, સમજ્યા? આ બધું તમે સહન કરશો, તમે સ્ટ્રોંગ બનશો, તાકાત બનાવશો, સમજ્યા? એટલી જો કુંભાર ઘડાને ટીપે છે, ટીપ્યા પછી એને આગમાં નાખે છે, તો શું કુંભારને પ્રેમ નથી ઘડા ઉપર? પ્રેમ છે, અને સાચો પ્રેમ છે. એ એટલા માટે નાખે છે, કાલે બજારમાં એ જવાનું છે, એને લોકો ટકોરા મારીને લેશે તો એ ટકવો જોઈએ, અને ટકોરા મારે ત્યારે ટકવો જોઈએ, અને એટલા માટે એને આગમાં જવું પડે છે. એ ઘડો આગમાં ગયા પછી મજબૂત બને છે, શિલ્પીના ટાંકડા ખાઈને મૂર્તિ બને છે, ફર્નિચર કપાઈને ઘસાઈને એ ફર્નિચર બને છે, લોકોને બેસવાલાયક બને છે. આ બધા જ કષ્ટો સહન કરે છે ત્યારે શોભાસ્પદ બને છે. તમે પણ કષ્ટ સહન કરશો તો જ શોભાસ્પદ બને છે. પણ આપણે તો શું જોઈએ ભાઈ, સ્ટેટ ટુ સ્ટેટ, આપણે તો ઘૂમ 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 ઘૂમ. અમે 8 માસ સુધી ચપ્પલ નથી આપી પપ્પાએ, 8 માસ સુધી, 8 માસ કાઢે છે. હમણાં તો 2 મહિના 1.5 મહિનો થાય, પગમાં બૂટ ઘુસાવી દે. સોરી, તમે તમારી રીતે આમાં જો હવે સમાજ બચાવી શકે, સંસ્થા બચાવી શકે, ટીચર મેનેજમેન્ટ તમને બચાવી શકે, નેક્સ્ટ ટુ બી પોસિબલ. તમારા મમ્મી પપ્પા તમને નહીં બચાવી શકે. એ પોલીસ નથી, એ મા બાપ છે, પેરેન્ટ્સ છે. તમારી પાછળ 24 કલાક પોલીસની જેમ થશે નહીં. તમારે ઇન્ડિવિજ્યુઅલ બચવું હશે તો જ તમે બચી શકશો. બાકી સમાજ, રાષ્ટ્ર, દેશ હવે કોઈને બચાવી શકે નેક્સ્ટ ટુ. કારણ કે આ નાનકડા સાધનમાં એટલા બધા ખૂણા ખાચરાઓ છે, અને તમે ગમે ત્યાં પાપ સેવી લો છો, અને એ કોણ તમને પકડવા? મેં કીધું આ દીકરી જોને ઘરેથી કપડાં પહેરીને આ જાય છે, અને કોલેજમાં જઈને આ કપડાં પહેરે છે, પછી ઘરે આવે ત્યારે બદલી લે છે. મમ્મીને લાગે કે આ તો કઈ સાણી સીતા છે, સમજ્યા? કેટલી ચારિત્રવાન છે મારી દીકરી, કેટલા મર્યાદાપૂર્વક કપડાં પહેરીને મારી જાય છે. અરે તમારા મમ્મી પપ્પા તમે આવા કપડાં કદાચ ઉદ્ભટ પહેરીને ઉદ્ભટ વેશ પહેરીને બહાર નીકળ્યા હોય, અને મમ્મી પપ્પા બેટા આ કપડાં બદલી ચેન્જ કરી નાખ, તમને ગમે? દિલથી ગમે? પપ્પાના દબાવના કારણે તમે બદલી કાઢો, પણ દિલથી થેન્ક યુ પપ્પા કહો. શું કરો છો તમે? કેટલા જોખમ ઉઠાવી રહ્યા છો તમને ખબર છે? કેટલા જોખમ ઉઠાવી રહ્યા છો? દશરથ ઉપર જ્યારે વાયુ દેવતા પ્રસન્ન થઈ ગયા, ત્યારે પ્રસન્ન થઈ ગયા, દશરથ માગે આપવું. હવે એને તો માગવા માટે દશરથ તો કેટલું મોટું ફિલ્ડ હતું, પણ એમણે કાંઈ ના માગ્યું. અને એમણે શું માગ્યું તમને ખબર છે? શું માગ્યું? મારી બેન બેટીઓની ઇજ્જત બચી રહે એવી રીતે તમે વાજો, એવી રીતે તમે વાજો કે જેના કારણે મારા બેન બેટીના કપડાં ન ઉડે. શું આપણા રાજવીઓ હતા? આ ચારિત્રની લોકોની ભૂખ હતી, આ ચારિત્ર માટેના એ લોકોના આ અરમાન હતા કે કોઈ બેન બેટીના કપડાં ન ઉડે એવી રીતે તમે વાજો કે જેના કારણે એની ઇજ્જત નથી. તમે સામે ચડીને ઇજ્જતના ધજારા કરવા નીકળ્યા છો, એવા કપડાં પહેરીને તમે નીકળો છો કે લોકોને જોવાનું પ્રદર્શનનું સાધન છે આપણું. સોરી બેન, આ જો તમારે બચવું હોય તો આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, સમજી રાખો. જ્યાં એટલા તમે ફોરવર્ડ થતા નથી, ખાલીને ખોખલા થતા જશો, અને આવા કોઈ એટેક આવશે ને તમે સુસાઇડ કરી જશો. કોઈ પ્રશ્ન નથી તમને. મેં તમને કોઈને કોઈ જરા પણ સાંભળ, અરે હમણાં જ 15
કીધું ને તમને, ઓલી છોકરી 15 વર્ષની આ ટીવી જોતી હતી, ટીવી, અને હાથમાં બુક હતી, એક્ઝામ હતી અને વાંચતી. એટલે મમ્મીએ જોયું, રસોઈ કરતા કિચનમાંથી આવી, મમ્મીએ જોયું કે આ ટીવી ચાલુ છે અને હાથમાં ચોપડી છે અને કાલ તો પેપર છે એવું. એટલે મમ્મીએ જસ્ટ એને કીધું કે બેટા કાં તો તું વાંચ, કાં તો ટીવી. અમે કાંઈ બીજું નોર્મલ કીધું, બેમાંથી એક કરે, બે સાથે તો ક્રિયા થવાની નથી, વાંચવાની અને ટીવી જોવાની, બે તો થવાનું નથી, સમજ્યા? એટલે મમ્મીએ એટલું જ કીધું. બોલો, એને એટલું બધું ગંદુ લાગ્યું, રૂમમાં ગઈને ફાંસો ખાધી. એટલું ચીપ થઈ ગયું છે કે વાત કરું, એટલો મગજમાં એટલો બધો તમારા શું કહેવાય ગરમી વધી ગઈ છે કે હદની વાત. કોઈનું સાંભળવું જ નથી, સહન જ નથી કરવું, બસ બધાને સામનો જ કરવો છે. કોઈ બોલ્યો નથી ને એનું મોઢું બંધ કર્યું નથી. કોઈ ભાવી નથી તમારું, કોઈ બેટા ભાવી નથી, સમજી રાખો. તમે દુનિયાભરના અરમાન કરી લો, દુનિયાભરના તમારી મહેચ્છાઓને આકાંક્ષાઓને બધી એ કરી લો, ઊંચી ચડાવી લો, એકચ્યુઅલી તમારું કેરેક્ટર તમને ઉપર લઈ જશે. તમારું કેરિયર તમને ઉપર નહીં લઈ જાય, તમારું કેરેક્ટર તમને ઉપર લઈ જશે. કેરિયર જસ્ટ, કેરેક્ટર મસ્ટ. કેરિયર આવવું આગળ વધવું હોય તો વધે, ન વધવું તો કાંઈ નહીં, પણ કેરેક્ટર મસ્ટ. કેરેક્ટરના બલિદાન ઉપર કેરિયર નથી થતું. અને આ દિવસે તમારા અંદરથી ભીતરથી નાભીમાંથી અવાજ ઉઠશે ને, દુનિયામાં કોઈની તાકાત નથી તમને કોઈ પ્રલોભન ખેંચી શકે. કોઈ વાઇન સિગારની તમને કોઈ ઓફર કરી શકે કે તમને બીજી કોઈ જગ્યાએ લઈ જવાની તમને કોઈ ઓફર નેક્સ્ટ બી પોસિબલ. સવાલ જ તમે એનું જડબું તોડી નાખશો, 32 હાથમાં આપી દેશો, એ તાકાત તમારા બધા થઈ જશે. તમારી આગળ વાત ના કરી શકે, ફરકી ના શકે એ માણસ, એવી તમારી ગુડવિલ બની જશે. તમે કરો મને ઓફર, આવા દુનિયાની એક પણ જે ચીજની તમારી તાકાત છે, હેસિયત છે તમારી, મને ઓફર કરી શકો તમે, અને તમને કોઈ પણ રમાડી જાય, કોઈ પણ ખેંચી જાય, ગમે ત્યાં ખેંચી જાય. તમારું કવચ કરો. કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ ઓબ્ઝર્વેશન, આ ત્રણ તમારી પાસે જોઈશે. સેલ્ફ રિસ્પેક્ટ તમારું તો તમે સન્માન કરો, આટલું અપમાન કરી નાખો, તમારું અપમાન તમે કરો છો. તમે નથી લાગતું હું મારું જ અપમાન કરી લઈશું? કોઈ અપમાન કરે તમે ગુસ્સે થઈ જાઓ છો અને તમારી જાત તમારી અપમાન કરે ગાલ પર રાખવા મારો છો? ભાઈ? સોરી, કાંઈ વાંધો નહીં. તમને થોડું કડક લાગ્યું છે, થોડું આકરું પણ લાગ્યું છે, પણ બહુ પ્રેમથી લાગ્યું છે. મને તમારા પ્રત્યે કોઈ દ્વેષ તિરસ્કાર નથી, એકાંત પ્રેમ છે. સમજા, નિતરતો પ્રેમ છે જે મને મારા ગુરુએ આપ્યું છે. મારી પણ ઘણી મિસ્ટેક હતી અને આ રીતે જ મારા ગુરુએ મને વાળ્યો છે. ક્યારેય એગ્રેસિવ થયા નથી. બહુ પ્રેમથી બધી વસ્તુઓને આફ્ટર ઇફેક્ટો, સાઇડ ઇફેક્ટો સમજાવી અને મને આ માર્ગે લાગે છે. અને હું તમને આ માર્ગ બતાવી દઉં છું. ચાલવાનું તમારે છે. ઘોડેશ્વર ઘોડાને તળાવ સુધી લઈ જાય, પાણી બતાવી શકે, સમજ્યા? એના લગામ છોડી દે, એના બંધન છોડી દે, પણ પાણી કોણે પીવું પડે? પાણી કોણે પીવું પડે ભાઈ? ઘોડાએ. આ મેં તમને અહીંયા સંભળાવ્યું, મેં તમને સમજાવ્યું. આ બે કામ મેં કર્યા, હવે બે કામ તમારે કરવાના છે. સંભળાવ્યું મેં, સમજાવ્યું મેં, આનો હાર્ટલી સ્વીકાર તમારે કરવાનો છે અને જીવનમાં સુધાર તમારે કરવાનો છે. એવું નહીં કરી શકે. ઘોડાને પાણી ઘોડેશ્વર ન પીવડાવી શકે, એને પાણી સુધી લઈ જાય, પાણી દેખાડે, એના બંધન છોડી શકે, પણ એને પાણી તો એને જ પીવું પડે. આમ બધા જ બંધનો તમારા માઇન્ડમાં જેટલા આના માટેના બંધનો હતા, એ બંધનો કંઈક અંશે છોડવાના મેં પ્રયત્ન કર્યા. તમને એમ લાગે કે ના રિલેક્સ લાગે છે, આમાં સાંભળવાથી આટલો આનંદ આવશે તો જીવનમાં કેટલો આનંદ આવશે. આજે અમે અનુભવી રહ્યા છીએ. પહેલાં અમે આ સાંભળ્યા પછી સમજાવ્યા પછી સ્વીકાર્યું અને સ્વીકાર્યા પછી સુધાર્યું. તો આજે આ લાઈફ તમારી આગળ આટલી હિંમતથી આ બધી જ વસ્તુ ઓપનલી કહેવાની તાકાત ક્યાંથી આવી? આ ડ્યુ ટુ દેટ, આમાંથી. કારણ કે અંદરમાં નીટ એન્ડ ક્લીન છે, મને કોઈ એટ્રેક્શન આ વસ્તુ નથી. સમજાયું? કંઈ કરવું છે ડિબેટ? તમારે કાંઈ કરવું છે? મને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો કોઈને કાંઈ પણ પૂછવું હોય તો પૂછો. તમારા મનમાં રહેલા પ્રશ્ન વિષયમાં તમને એમ કે આ બધું અમે કરશું તો અમે લોકો સમાજની બહાર ફેંકાઈ જશું, અમારી કોઈ પૂરીની કિંમત નહીં હોય. સમજ્યા? આજે દુનિયા ક્યાં ચાલી રહી છે સાહેબ, તમે ક્યાંની વાત કરી રહ્યા છો? સમજ્યા? તો સોરી, હું તમને આ દુનિયાની આ બધી વસ્તુ હું તમને નહીં અપાવી શકું. હું તમારી દુનિયા જે છે અને દુનિયા બહારની જે વસ્તુ છે એ હું તમને અપાવી શકું. તમારી ઇન્ટરનલ જે દુનિયા છે એ હું તમને અપાવી શકું, જે તમારી હેપીનેસ છે. બાકી આ તમે ક્રોસ કરીને તમે હેપીનેસ માટે લાખ ફાફા મારો તમે, પણ તમે ઘર બદલો, દેશ બદલો, વિદેશ જાઓ, પરદેશ જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, દુનિયાભરની એડવાન્સ ટેકનોલોજી લઈ આવો, સુખના બધા સાધનો લઈ આવો, સાધનો તમારા ઘરે આવશે, સુખની સામગ્રી તમારા ઘરે આવશે, સુખ તમારી પાસે નહીં આવે. તો પછી આ ડિપ્રેશનની એડિશન કોઈ અશિક્ષિત અને કોઈ ગરીબ માણસ ડિપ્રેશનમાં તો જરા દાખલા આપવું. અશિક્ષિત અને ગરીબ જો ડિપ્રેશનમાં હોય અને બધા જે ડિપ્રેશનમાં છે શિક્ષિત અને અમીર માણસો જ ડિપ્રેશનમાં છે. હાઈલી એજ્યુકેટેડ, હાઈલી ક્વોલિફાઈડ
અને એ લોકો ડિપ્રેશનમાં છે, અને હાઈલી રીચ એ જ બધા ડિપ્રેશનમાં છે. સોરી, તમારી જિંદગી તમારી સાથે છે, હું તો તમારા માટે વિશ કરું, બીજું શું. સમજ્યા? એ સિવાય મારી પાસે તો કાંઈ નથી ને જેટલી મારી પાસે શક્તિ હતી, જે મારા ગુરુથી મને મળી છે, તમારી સાથે શેર કરવાનો મેં પ્રયાસ કર્યા છે. નિષ્ઠાપૂર્વકના મારા પ્રયત્ન છે. મને કોઈ તમે આજ અહીંયા સાંભળીને પાછું ઘરે બહાર જઈને તમે આ જ કરશો, મારો પ્રેમ તમારા પર એ જ રીતે છે. સમજ્યા? કોઈ ફરક નહીં. જે રીતે તમારી માનો પ્રેમ ઉભો રહેશે. તમે કેટલું બી ગંદુ ગલત કરો તો માં એ જ કરશે. સમજ્યા? અને એટલા માટે તમે એક ખાલી તમે ગુરુનો પ્રેમ ન સમજી શકો, પ્રભુનો પ્રેમ ન સમજી શકો, માનો પ્રેમ ન સમજી શકો. માને તો સમજો. સમજ્યા? કે આ માએ મારી પાસે શું બલિદાન આપ્યા છે. તમારી એક્ઝામ હોય ત્યારે માં તમારી સાથે બેસે છે. એને ઝોકાવતા હોય તો અમે કહો છો મમ્મી સુઈ જા, મમ્મી કે નહીં બેટા તારી એક્ઝામ છે, કાલે એક્ઝામ છે. સમજ્યા? અને માં તમારા માટે ઉજાગર આપે છે. કેટલો તમે એકવાર ઓબ્ઝર્વ કરશો એના ભોગને, ત્યારે તમને ખબર પડશે કે આટલું બધું બલિદાન એ માં જ આપી શકે, બીજા કોઈની તાકાત નથી. અને એ ખાલી માના પ્રેમને પણ તમે જો સમજી શકો ઇનફ, તમે પછી ગુરુનો પ્રેમ અને પ્રભુનો પ્રેમ તમને ઓટોમેટિક સમજાય છે. પણ માનો જ પ્રેમ નથી સમજતા, ગુરુનો પ્રેમ ક્યાંથી સમજશો? અને ગુરુનો પ્રેમ નથી સમજતા, પ્રભુ તો ટુ મચ ફાર, દિલ્હી બહુ દૂર છે. થોડીક આ પ્રેમની ભાષા સમજો. આ ગલદા પ્રેમો તમે બહુ સમજો. પ્રેમને લાભ, એ પ્રેમ કેવો એ પણ કલમ છે. સમજી રાખો, એને પ્રેમ તમે કહેતા જ નહીં, એ એટ્રેક્શન છે, એફેક્શન નથી. આ પ્રેમ છે સાચો, એમાં બલિદાનની ભાવના છે. આ બધા પ્રેમ છે નિસ્વાર્થ ભાવે. કોઈ આ લોકોને કાંઈ જોઈએ છે તમારી પાસે કોઈ અપેક્ષા છે? મેં કીધું છે બધાને બેસશે એની પાસે ફીસ લઈશ. હા ભાઈ, ક્યારે બી કોઈ કન્ડિશન હાથ તોરા મને આટલું બધું આપજો, મને આવી રીતે બેસાડજો, આમ બીજો આવું કશું જ નહીં. મને ખાલી બેસવા માટે ટેબલ આપજો, ફિનિશ. આ બધી તાકાત શામાંથી આવે છે? આવી અનએક્સપેક્ટેડ, કોઈ જાતની અપેક્ષા નહીં. સમજ્યા? ગંગા વહે છે. જેને પાણી પીવું હોય એ લોટો લઈ લો, ભરી લો, પી લો. તમારા ખેતરમાં પાણી જોઈએ છે, નહેર વાળી લો અને પાણી લઈ લો. ગંગા કોઈ દિવસ કોણ છે, ગરીબ છે, ગૂગો છે, હરામખોરી છે, કોઈ છે, ગંગા ન્યુટ્રલ રીતે વહે છે. સમજ્યા? જેને જેવી રીતે તેનો ઉપયોગ કરવો એ કરી લે છે. ગંગા કે મારું વહેવાનું કામ છે, આપવાનું કામ છે, ચેકિંગ કરવાનું કામ મારું. આવા ગંગા જેવા નિર્મળ પ્રેમો માના, બાપના, પપ્પાના, ગુરુઓના, સમજાના, પ્રભુના એકવાર સમજશો ને પછી આ પ્રેમની સામે આ દુનિયા તમને ફીકી લાગશે. ફિક્કી એટલે એવી ફિક્કી લાગશે ત્યારે તમે મૂળતાને ક્યારે છોડશો. સમજ્યા? તમારા ટીચરો તમે જિંદગીમાં છેલ્લા ઘડી સુધી તમે યાદ રાખશો કે આ મળેલા સંસ્કારે આજે મારા જીવનને સમૃદ્ધ કર્યું છે. કોઈ બી તમને પૂછશે તમે કે કઈ કોલેજમાં ભણી છે, શું લે, તમે સીધું અહીંનું એડ્રેસ આપજો. કોણ પ્રિન્સિપલ હતા અને તમે પ્રિન્સિપાલનું નામ સાથે કહેશો કે આ સંસ્કારી પ્રિન્સિપાલ અમને મળ્યા હતા અને એના કારણે મારી લાઈફ આવી સ્ટ્રોંગ બની. શું હશે તમારી પાસે? અમારું કાંઈ નહીં હશે ને કહેવા માટે તમારી પાસે શું હશે? આજે અમે કહીશ કે અમને આવા ગુરુ મળ્યા, આવા પ્રભુ મળ્યા, પ્રભુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા. સમજ્યા? ભવના ફેરા ટાળ્યા, અમારા પ્રેમના બધા જ ફેરા ટાળ્યા. એટલે મેં તમને 84 લાખ યોનીમાં વંશ મોટી ન પડાવી હોય, એ ગધેડા કૂતરા બિલાડાના અવતારમાં તમારે ન જવું હોય, આવી બધામાં ન જવું હોય તો વંશ મોરની બૂમ તમારે ન પડાવી હોય તો એક જીવન સરસ મજાનું જીવી લો કે જેના કારણે તમને આ વંશ મોરની નહીં પડે. નહીં તો હવા કસ્તો, વેદનાઓ, પીડાઓ તમારા લમણે ઝીકાઈને જ રહેશે. એમાં કોઈનો ઓપ્શન નથી. મને આ કપડામાં ઓપ્શન નથી, ભગવાનને પણ ઓપ્શન નથી મળ્યું. મહાવીરને પણ એમને પણ નરકમાં જવું પડ્યું અને એમને પણ 12.5 વર્ષમાં એટલા જાલિમ કષ્ટો આવ્યા કે વાત નહીં પૂછો. પછી એ લોર્ડ મહાવીર બન્યા છે. કરેલા કર્મો એને ભોગવવા જ પડે છે, કોઈ વિકલ્પ નથી. અને એટલા માટે કર્મો બાંધતા વિચાર કરો, હૃદયમાં આવશે ત્યારે તમારા હાથમાં કાંઈ નથી. સોરી, બી સિન્સિયર એન્ડ સિરિયસ ફોર દેટ. બીજું કાંઈ તમને હું તમને એક બહુ તમે કહો એ રીતે હું તમને એટલા બધા એક્ઝામ્પલો, દાખલાઓ મારા ગુરુ આ બધા પ્રવચનો આપીને તમારા જેવી હજારો લાખો 12,000 યુવતીઓ નાગપુરમાંથી એક સાથે 12,000 યુવતીઓ અને બધાએ કન્ફેસ કર્યું તમારા મમ્મી પપ્પા તમારી પાસે મોબાઈલ માંગે તમે આપી દો? સર નહીં આપી. શું રાખીને બેટા? એટલી બધી ગંદકી રાખીને બેટા મમ્મી પપ્પા તમને મોબાઈલ માંગે તમે નથી આપતા? આ ગેલેરી શું નીકળી છે ભાઈ? ગેલેરી હા છે ને? ગેલેરી એવું કોઈ તમારી જિંદગી બધું તમારા હાથમાં છે. એને કેવી તમારે બનાવી ડિપેન્ડ્સ અપોન યુ. કોઈ હું તમને બહુ બધું અહીંયા મેં તમને બધું સાંભળાવી દઈશ, સમજાવી દઈશ, પણ સ્વીકાર અને સુધાર તો તમારે જ કરવું પડશે. ખૂબ સરસ મેનેજમેન્ટે બોલાવ્યા, આજે અમારા મહેનત કરી અહીંયા સુધી મને પહોંચાડ્યો અને તમે સૌએ બહુ પ્રેમથી તમારા ફેસ લિંક જોઈ રહ્યો છું. બધાને તમારા મોઢા ઉપર એટલી જ વેદનાની ગમગીની છે કે વ્યાજબી આપણે ક્યાં છીએ, વ્યાજબી આપણે ક્યાં જવું છે ને ક્યાં નહીં. જાઉં છું ઉગમની દિશાએ અને અઠમની દિશાએ જઈને પછી કેટલા અરમાન લઈને આપણા મમ્મી પપ્પાએ આપણને સ્કૂલમાં કોલેજમાં મોકલાવ્યા હતા અને એમના અરમાનના ચૂલે ચૂલા જોયા.
તમારું હૃદય કકડી ઉઠશે. જાતના અપડેટ કરજો, આ બધું જ અપડેટ કરજો. આજે મેં જે કીધું એ અપડેટ કરજો તો તમને ખ્યાલ આવશે કે વેર ગયા આપણે ક્યાં છે. પાછા હું અંતરના તમને આશીર્વાદ આપું છું. મા સરસ્વતીની કૃપાથી, મારા ગુરુના આશીર્વાદથી, અનંત તીર્થકોના આશીર્વાદથી, અને તમારા મેનેજમેન્ટના બધા આશીર્વાદથી તમારામાં તાકાત આવે, નક્કર તાકાત આવે અને આ બધામાં તમે પાછા આવી અને તમે પણ એક દિવસ અહીંયા બેસી નવા લેક્ચર આપી અનેક બાળકોના બાળિકાઓના ઉદ્ધાર કરો, જીવન ઉદ્ધાર કરી તમારા જીવનને સફળ બનાવો. એ જે વ્યર્થ